અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે अर्थ उजाशे, शब्द प्रकाशे अर्थ उजाशे. तर्क मर्मना सहज विकासे. ज्ञानामृत निर्झरे अर्घ्य सौ सत्यदेवने धरे. धन्य गुर्जरीनी शुभ दृष्टि विश्वकोशनी एवी सृष्टि. तमस ताप संहरे अंतरे सुख समजणનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. અલ્પા શાહના અવાજમાં આપણે સૌએ વિશ્વકોશ ગાન સાંભળ્યું, જે આપણી પ્રણાલી છે કે જેનાથી શરૂઆત થાય છે. આદરણીય શ્રી કુમારપાળભાઈ, મનસુખભાઈ મેદાણી, શ્રી મુકેશભાઈ ચૌહાણ અને આપ સૌ. મનસુખભાઈ મેદાણી પ્રેરિત જીવન ઉત્કર્ષ વ્યાખ્યાન શ્રેણીમાં આપ સૌનું સ્વાગત કરતા આનંદ અનુભવું છું. મનસુખભાઈ મેદાણી એ અમને ઘણામાં સહયોગ આપ્યો છે. આમ તો સીએ છે, પોતે આંકડાના માણસ છે, પણ આંકડા સામે નથી જોતા. સમાજનો ઉત્કર્ષ કેમ થાય, જીવનનો ઉત્કર્ષ કેમ થાય, જીવનમાં લોકોનો ઉત્કર્ષ કેમ થાય અને લોકો સ્વસ્થ કેમ બને, આવી બે પ્રકારની એમણે વ્યાખ્યાન શ્રેણીમાં અમને સહયોગ આપ્યો છે. સ્વાસ્થ્ય યોગ શ્રેણી અને આ જીવન ઉત્કર્ષ. અને સમાજ ઉત્કર્ષ માટે અમે એક એવોર્ડ આપીએ છીએ સમાજમાં જેમણે પ્રતિબદ્ધતાથી કામ કર્યું હોય સમાજ ઉત્કર્ષનું, એવો. તો આ તબક્કે મનસુખભાઈ મેદાણીનો ખાસ વિશ્વકોશ તરફથી આભાર માનું છું. જીવન ઉત્કર્ષ વ્યાખ્યાન શ્રેણીમાં આજ સુધીમાં 2014થી શરૂ થઈ અને એમાં ડૉક્ટર પ્રતિભા આઠવલે, જે દાંત ડેન્ટલ ડૉક્ટર છે, ડેન્ટિસ્ટ છે, અને ત્યાં પૂર્વના દેશોમાં જ્યાં લોકોને દાંતની ટ્રીટમેન્ટ નથી થતી ત્યાં અહીંથી એની ચેર લઈને ત્યાં સેવા કરવા જાય છે. આપણા બહુ જ જાણીતા ડૉક્ટર ન્યુરો ફિઝિસિસ્ટ એ ડૉક્ટર સુધીર શાહ, એ ઉપરાંત ગીતાબેન જોશી કે જે કેન્સર વિશે અહીંયા વાત કરવા આવ્યા હતા, કેન્સરથી ડરીએ નહીં. તો બીજી બાજુ કેસી પટેલે વસિયતનામાની વાત કરી, ચિંતન ભટ્ટે વિજ્ઞાન અને ટેકનોલોજીથી આ ટેકનોલોજીના ચશ્માથી આ દુનિયાને જોવાની વાત કરી. આમ આવા અનેક વિષયોને આવરીને આ વ્યાખ્યાન શ્રેણી ચાલે છે. એમાં આજે આપણને મુકેશભાઈ ચૌહાણ મળ્યા છે, એ આનંદની વાત છે. આમ તો ઘણી વ્યક્તિઓ છે ને કે નિવૃત્તિ પછી એક સેકન્ડ ઇનિંગ્સ સ્ટાર્ટ થતી હોય છે, પણ મુકેશભાઈમાં એવું નથી. એમનામાં તો પેરેલલ બે વિદ્યાઓ છે. કારણ કે એમણે 1992માં MS યુનિવર્સિટીમાં પોતે કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરીને એન્જિનિયર બન્યા. પ્રોજેક્ટ એન્જિનિયર તરીકે કામ કર્યું, મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે ઘણા બધા વર્ષો સુધી કામ કર્યું. પણ 2004માં તેઓ એક યોગ શિક્ષક તરીકે યોગના વર્ગો શરૂ કર્યા. પોતે શીખ્યા વડોદરામાં અને
વડોદરામાં યોગ નિકેતનમાં ત્રિમાસિક કોર્સ હતો અને એમાં એમને એવો રસ પડી ગયો કે એમણે યોગ શિક્ષક તરીકે વર્ગો ચાલુ કર્યા. પહેલાં પાર્ટ ટાઈમ અને હવે ફૂલ ટાઈમ યોગમાં એ યોગ શિક્ષક તરીકે કાર્યરત છે. ગુજરાત વિદ્યાપીઠમાં ડિપ્લોમા માસ્ટર ડિગ્રીમાં તેઓ ભણાવવા જાય છે. અને પહેલાં તો વડોદરાથી અહીંયા આવ્યા ત્યારે પ્રીતમનગર અખાડામાં. ખાસ મારે વાત તો એ કરવી છે કે તેઓ જ્યારે આ યોગ ના વર્ગો પોતે યોગ શીખ્યા અને યોગના વર્ગો ચાલુ કર્યા. એટલે માત્ર યોગ કરવા ખાતર કરવા એમ નહીં, એમાં એ બહુ ઊંડા ઉતર્યા છે. અને ઊંડા એટલા ઉતર્યા છે કે સ્વામી પરમાનંદ યોગ સાધના આશ્રમમાં તેઓએ ધ્યાન અને પ્રાણાયામ એ બંને શીખ્યા. આયુર્વેદ અને નાડી પરીક્ષણનો પણ માહિતી મેળવી શીખ્યા. એટલે યોગ એ માત્ર ક્રિયાથી થતી વસ્તુ નથી, પણ એની શરીર પર કેવી અસર થાય છે. અને એના માટે એમણે ભગવદ્ ગીતા, પતંજલિ યોગ સૂત્ર, અષ્ટાવક્ર ગીતા કે આખે એને સાંકળી આપ્યું. ભારતીય સાંસ્કૃતિક એના આધ્યાત્મિક ગ્રંથો, આયુર્વેદ, નાડી વિદ્યા અને યોગ, આમ આખું એક સર્કલ એમણે પૂરું કર્યું. અને અત્યારે વિવિધ સંસ્થાઓમાં યોગ શિક્ષક તરીકે સેવાઓ આપે છે. એના સમૂહ વર્ગોનું પણ તેઓ આયોજન કરે છે. પણ ખાસ એમની વિશેષતા એ છે કે એમણે પછી યોગનું સ્પેશિયલાઇઝેશન કર્યું. જેમ કે ડાયાબિટીસના દર્દીઓ તો એના માટેનો યોગ, હાઇપરટેન્શન, કોલેસ્ટ્રોલ, એ બધા. હા, મનસુખભાઈને ડાયાબિટીસ મટાડનાર મુકેશભાઈ છે. એટલે એ જે છે આપણને એમ થાય કે કેવી રીતે થાય. તો અત્યારે ઓબેસિટીનું પ્રમાણ સમાજમાં વધી રહ્યું છે. કોરોના, આજે આપણે જે વિષય પસંદ કર્યો છે, માનસિક રોગોમાં યોગની ઉપયોગિતા. અત્યારનો માનવી બહુ સ્ટ્રેસ અનુભવે છે અને હુક એમ કહે છે કે 8 વ્યક્તિએ 1 વ્યક્તિ માનસિક રોગથી પીડાય છે. તો તમે વિચાર કરો કે આખા વિશ્વમાં કેટલા બધા લોકો માનસિક રોગથી પીડાતા હશે. એ કરોડો ને અબજોની સંખ્યામાં આવે. તો એના માટેના યોગ કે ભાઈ કોઈને મગજ સંબંધિત જે બીમારી થાય, પાર્કિન્સન, ઘણાનો હાથ સતત ધ્રુજ્યા કરતો હોય છે, માઇગ્રેન, કેટલાક પ્રકારના માથાના દુખાવા, અનિદ્રા, ડિપ્રેશન, આ બધાનો એમણે યોગમાં બહુ સરસ એના ઉકેલો આપ્યા છે. આજે આપણી વચ્ચે આવ્યા છે. અને ખાસ તો ઘણા તો આપણે કોઈ પણ પથ્થીમાં જઈએ ને, કે હોમિયોપેથી, આયુર્વેદ, ડૉક્ટર, તો નસકોરા જે બોલતા હોય છે ને એનો કોઈ પાસે ઉપાય નથી. પણ એ મુકેશભાઈએ નસકોરા માટેનો પણ યોગ કરાવે છે. આવા એક સરસ વ્યક્તિ આજે આપણને મળ્યા છે. એનું વિશ્વકોશ વતી સન્માન કરવા માટે સૌપ્રથમ તો હું કુમારપાળભાઈને વિનંતી કરું કે તેઓ પુસ્તકથી સ્વાગત કરે. અને મનસુખભાઈ મેદાણીને વિનંતી કરું કે તેઓ શાલથી સન્માન કરે, શાલ ઓઢાડીને. અને હવે મુકેશભાઈ ચૌહાણને વિનંતી કે તેઓ એમનું વક્તવ્ય આપે. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. યોગ આજે ખૂબ જ એક જરૂરિયાત જેવું બની ગયું છે અને લગભગ દરેક પ્રકારની સમસ્યાઓમાં એ આપણને હેલ્પફુલ છે. આજે હું લઈ રહ્યો છું એક ખૂબ જ નાનું પાર્ટ છે યોગનું. શ્રી કુમારપાળભાઈનો, આદરણીય કુમારપાળભાઈનો, મનસુખભાઈનો ખાસ આભાર અને આપ સૌનો આભાર કે મને આ ચાન્સ આપ્યો કે હું મારી વાત મૂકી શકું. આપણે શરૂ કરીએ માનસિક રોગોમાં યોગની ઉપયોગિતા. માનસિક રોગ પહેલાં એ જાણીએ અત્યારે પરિસ્થિતિ શું છે. બેને કીધું બિલકુલ સાચી વાત છે કે દર 8માંથી 1 વ્યક્તિ
માનસિક રોગી છે આ છે ઓન રેકોર્ડ. એટલે સામે જે આવ્યા છે ને એ કોરોનામાં આપણે થયું હતું કે અમુક લોકોને થયું અને ઘરમાં રહીને સારા થઈ ગયા, એમના રેકોર્ડ પર નહીં આવ્યા કેસ. તો એ ઘણા ખરા કેસ એવા છે જે રેકોર્ડ પર નથી આવતા. તો એકચ્યુઅલ આ આંકડો વધારે થઈ શકે, જે 12.5% છે એના કરતાં એ 20%થી વધારે થઈ શકે. અને ખાસ કરીને આપણું જે સમાજ છે અત્યારે એને ખૂબ જ ખરાબ નજરથી જુએ છે. જેમ કે કુષ્ઠરોગ ના થયો હોય, કોઈ કહે કે આ ભાઈ છે એમની ડિપ્રેશનની દવા ચાલે છે, તો કે એનાથી દૂર રહો. અરે દવા ચાલે છે તો સારું છે, એ નોર્મલ હશે. હવે દવા લઈને તો એ નોર્મલ જ રહેવાનું છે ને. જેની નથી ચાલતી એની સાથે તકલીફ હોય છે, અને એ પણ વ્યક્તિ કહી નથી શકતો, એ ડૉક્ટર પાસે જવા તૈયાર નથી. જેમ કે મેલેરિયા થઈ હોય તો જઈને આરામથી કહે ડૉક્ટરને કે મને તાવ આવે છે, દવા આપ. પણ જો કોઈ માનસિક તકલીફ હોય ને તો કહેવા તૈયાર નથી કે ના, લોકોને ખબર પડશે તો શું થશે, આ તે. તો એ ગમે તે કરીને ચોરી છુપે દવા લે, આ કરે, અને એવા કેસો સામે નથી આવતા. એટલે ખરેખર જે આંકડો છે એ વધારે હોઈ શકે અને હશે જ. બીજી કોઈ બીમારીમાં લોકો ટ્રીટમેન્ટ લે, પાછા આવે, ઘરે થાય અને બહુ સંભળાય ડિટેલમાં કે મારું હાર્ટનું ઓપરેશન કરાવ્યું, એવી હોસ્પિટલ હતી ને 8 લાખ લાગી ગયા. એ હોસ્પિટલમાં રૂમ તો શું, કોરિડોર પણ એસી હતું. પણ આ બધાની મેં ટ્રીટમેન્ટ લીધી એ કોઈ વાત નથી કરતું. તો એમાં પણ હવે યુરોપ અને અમેરિકા અને એ બધા જે વેસ્ટર્ન કન્ટ્રીઝ છે એમાં એવું બધું રહ્યું નથી. એ લોકો આરામથી જઈને દવા લે છે અને બધાને બતાવે છે કે ભાઈ મને આ તકલીફ હતી, અને એ દવા લેવામાં કોઈ બુરાઈ નથી. તો આજે આપણે વાત કરીશું માનસિક રોગોની. તો માનસિક રોગો અને યોગ એ બંનેને સમજવું પડશે આપણને. જેમ કે આપણે કોઈ ટોપિક લઈએ કે અથવા કોઈ ટોપિક પર ડિસ્કસ કરીએ, લાઈક કે પૂર આવ્યો હોય તો એમાં ફાયર બ્રિગેડની ભૂમિકા શું હોઈ શકે, શું ઉપયોગિતા હોઈ શકે. તો પૂરને સમજવું પડે કે ત્યાં કયા કયા તકલીફ થાય છે, અને ફાયર બ્રિગેડની કેપેબિલિટી પણ સમજવી પડે. ઘણાને ખબર જ હશે કે જ્યાં પૂર આવ્યું હોય ને ત્યાં પીવાના પાણીની તકલીફ થઈ જાય છે. પાણી છે ચારે બાજુ પણ પીવાનું પાણી નથી. તો અને ફાયર બ્રિગેડ પાસે કયા કયા સાધનો છે, બોટ છે, આ છે, હેલિકોપ્ટર છે, એ બંનેને. તો આપણે પહેલાં બંનેને સમજીએ કે બંને છે શું, માનસિક રોગો શું છે અને યોગ શું છે, તો ખ્યાલ આવશે આપણને. તો માનસિક વિકારો એના ડૉક્ટરોએ 2 પાર્ટ કર્યા છે. અચ્છા, એ મેડિકલ ટર્મિનોલોજી ને એ બધું બી સમજવું જરૂરી છે, કારણ કે ડાયગ્નોઝ જે થાય છે ને, આપણને ડાયગ્નોઝ થયું કે ડાયાબિટીસ, હવે યોગમાં એને ગમે તે કહેતા હોય કે આયુર્વેદમાં ગમે તે કહેતા હોય, પણ શું છે, બોલ ચાલવામાં તો એ જ છે ને, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર. તો એ રીતે જ આપણે જઈશું. તો માનસિક વિકારો એ જે મેડિકલ ડૉક્ટર્સ છે એ એમને 2 કેટેગરીમાં ડિવાઈડ કરે છે. એક છે ન્યુરોસિસ અને બીજું છે સાયકોસિસ. ન્યુરોસિસ અને સાયકોસિસ એમાં ડિફરન્સ એ છે કે જે ન્યુરોસિસ છે એમાં દર્દીને પોતાને ખબર હોય કે મને આ તકલીફ છે, હું ડિપ્રેશનમાં છું અને મારે સારું થવું છે. દર્દી એ પ્રત્યે સભાન હોય અને એ સારું થવા માંગતું હોય. બીજી કેટેગરી જે છે સાયકોસિસ, એ દર્દી એવા ફોર્મમાં પહોંચી જાય કે એક નથી કહી શકતો કે મને તકલીફ છે, બીજા એને જોઈને કહે કે તકલીફ છે, એને કંઈક માઇન્ડની તકલીફ છે, તો એને કહેવાય છે સાયકોસિસ. આ મેડિકલ ટર્મિનોલોજી છે. ન્યુરોસિસમાં કયા કયા રોગ આવે છે? પહેલી છે ચિંતા, એટલે એન્ઝાયટી, હતાશા. એ બંનેમાં ડિફરન્સ તો તમને બધાને ખબર હશે. ચિંતા એટલે કોઈ કામ કરવું હોય અને મનમાં એવું થાય કે કરી લઈશું આપણે, તો થોડી એની ચિંતા રહે. ઘરમાં લગ્ન પ્રસંગ હોય, કંઈ જવું હોય યાત્રામાં. અને હતાશા એ છે ડિપ્રેશન, કે પાક્કું વિશ્વાસ થઈ જાય ને કે આ મારાથી નહીં થાય. હવે 2 ટ્રાયલ કરી, 12માં 3
કરી નહીં થયું ને હવે પછી એવું થઈ જાય કે આ નહીં થાય, ત્યારે જે સ્થિતિ ઉત્પન્ન થાય છે એ હતાશા. ઓસીડી, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. તો એમાં એક કોઈ બી વ્યક્તિ હોય ને એક એનું એક્ઝામ્પલ છે કે સાંજે દુકાન ઉપર લોક કરીને પછી નીકળે, થોડી દૂર જાય ને પાછો આવે, એ જુએ લોકને બરાબર, પછી જાય, પછી 1 કિલોમીટરથી પાછો આવે. બીજો એક્ઝામ્પલ આ કોરોના વધારે જોયું હશે, થોડીક વારે હાથ ધોતા હોય લોકો. તો આ એક ડિસઓર્ડર છે. આ ત્રણેયમાં છે એ લોકો એમને ખબર હોય કે મને આ પ્રોબ્લેમ છે અને સોલ્યુશન શોધતા હોય, એટલે આ ન્યુરોસિસ છે. અસુરક્ષાની લાગણી કે કાલે શું થશે, એટલે અસુરક્ષા ગમે તે ટાઈપની હોઈ શકે, ફાઇનાન્શિયલ કે બીજી, કે કદાચ ફરીથી અમદાવાદમાં અર્થક્વેક આવ્યો, ધરતીકંપ આવ્યો તો શું થશે, એવું જસ્ટ વિચારીને. પછી આ જે એન્ઝાયટી છે, ચિંતા, એ વધારે થતી જાય તો એ ગભરાટના ચિહ્નો એ માણસમાં દેખાય, એને પેનિક એન્ઝાયટી કહે છે ડૉક્ટર્સ. પછી ફોબિયા એટલે કારણ વગરનું અને ઇમેજિનરી ડર. હવે કોઈ ઊંચી બિલ્ડિંગ છે, એના ધાબા પર ઊભા છે, વચ્ચે ઊભા છે, દિવાલ છે, પડી જવાનો કોઈ ચાન્સ નથી, તો આમ હાઇટનો ડર લાગે. કોઈને સ્પીડ ટ્રેન હોય એમાં ડર લાગે. એ ફોબિયા વર્ડ તમે બધાએ સાંભળ્યું હશે અને એ લોકોને બી ખબર હોય મને હાઇટથી ડર છે. તો એ પેશન્ટ જે છે એ અવેર છે, એટલે આ ન્યુરોસિસ છે. પછી જે ડિપ્રેશન છે, લાંબા સમય સુધી રહે, એને ડૉક્ટરો ડિસ્થેમિયા કહે છે. અને મેજર ડિપ્રેશન એટલે બહુ ઊંડું ડિપ્રેશન. બરાબર. હવે સાયકોસિસ, તો દર્દી સભાન ના હોય. એમાં મોસ્ટલી 2 રોગ છે એ જનરલાઇઝ લે છે. એક તો સ્કીઝોફ્રેનિયા છે, સ્કીઝોફ્રેનિયા એકચ્યુઅલી ઇંગ્લિશ વર્ડ નથી, રોમન છે. તો અને અમુક લોકો કહે છે કે આ ઇટાલિયન વર્ડ છે. એક્ઝેક્ટ એનો પ્રોનાઉન્સિએશન કોઈ નથી કરતો. આપણે ગુજરાતના ડૉક્ટર સ્કીઝોફ્રેનિયા કહે છે, ક્યાંક સીને સાયલેન્ટ કરી દે છે. પણ એ એકદમ જે આપણને દેખાઈ આવે છે ને કે આ પાગળ છે માણસ, એ જે પોઝિશન છે એને સ્કીઝોફ્રેનિયા કહેવાય છે. બાયપોલર ડિપ્રેશન. હવે શું થાય છે કે કોઈ માણસ ડિપ્રેશનમાં રહ્યું હોય, ખૂબ જ ડિપ્રેશનમાં થઈ, અને એ પ્રયત્નો કરીને દવા લઈને એ સારું થયું હોય ને, તો એનો મૂડ છે ને બહુ ઊંચે જતો રહે. જે નોર્મલ છે એના કરતાં વધારે ખુશ, અને એને નથી લાગતું કે હું થોડું હાયર લેવલ પર છું. મન ફાવે એને એમ થાય છે કે હવે જીવનમાં શું છે, બધું અહીં જ રહી જવાનું, આ ખર્ચા કરો, પેલું ખર્ચા કરે, ફ્રેન્ડ્સને બોલાવે, ચલ મારા પૈસે તને પિક્ચર દેખાડું, જમવા લઈ જવું સારી જગ્યાએ, આ તે આમ કરતા રહે. પછી એ પાછો નોર્મલ થાય, થોડા દિવસમાં પાછું ડિપ્રેશનમાં જતું રહે. એટલે બાયપોલર. પોલર એટલે ધ્રુવ, 2 ધ્રુવ. તો જે ઉપરનો ધ્રુવ છે ને એ ડિપ્રેશનમાં આવે ત્યારે એને ખબર પડે કે હું ડિપ્રેશનમાં છું, પણ એ ઉપરની સ્ટેજમાં જાય ને જ્યારે નોર્મલથી, ત્યારે એને ખબર નથી હોતી. એટલે આને પણ, આ તકલીફને પણ સાયકોસિસમાં મૂકી છે. હવે ગઈકાલે જ મેં ફેસબુક પર સાહેબનો એક જે અત્યારે લખે છે ને ચાતુર્માસમાં, એ વાંચ્યો. જૈન ધર્મનું અનેકાંતવાદ. એ બહુ સરસ લેખ હતો. એટલે ટર્મને ડિફાઇન કર્યું હતું એમને કે એક જ વાતને, એક જ વિચારને અલગ અલગ એંગલથી, અલગ અલગ દ્રષ્ટિકોણથી પારખવી અને પછી એનો નિષ્કર્ષ આપવો. તો આપણે પણ આ જે ન્યુરોસિસ અને સાયકોસિસ જે આપણે જોઈ, એને અલગ અલગ દ્રષ્ટિકોણ છે. મેડિકલ સાયન્સ અલગ રીતે જુએ છે, આયુર્વેદ અલગ રીતે જુએ છે, બરાબર. તો એ રીતે અલગ અલગ દ્રષ્ટિકોણથી આપણે જોઈશું. એનાથી કમ્પેર નથી કરતા. જૈન ધર્મનો જે અનેકાંતવાદ છે એ તો બહુ જ વિસ્તૃત છે અને બહુ એ મોટી વસ્તુ છે. આપણી એટલી બધી વિશાળ નથી, પણ અહીંયા લઈએ તો આધુનિક ચિકિત્સા જે છે, સાયકેટ્રી, એ કહે છે કે આ મગજમાં જે અંતઃસ્ત્રાવો હોય એનું ઇમ્બેલેન્સ થઈ જાય. પેલું જે એક પિક્ચરથી હતી ને MBBS કંઈ મુન્નાભાઈ, એમાં કહે છે કેમિકલ લોચા. એટલે જે કેમિકલ્સ છે અંદર
એ બધા ડિસ્ટર્બ થઈ જાય એવું અત્યારે એલોપેથી જે આધુનિક ચિકિત્સા શાસ્ત્ર છે એ કહે છે. અને એ રીતે જ ટ્રીટ કરવામાં આવે છે. એમને જે રસાયણો ઓછા થઈ ગયા હોય એમને આપે છે, અને જે વધી ગયા હોય એમને ન્યુટ્રીલાઇઝ કરવા આપે છે, એટલે મગજ શાંત થાય અને પેલો સૂઈ શકે શાંતિથી. બરાબર? એ રોગ પ્રમાણે એમની એ સ્ટડી હોય, એમને ભણાવવામાં આવે છે અને એ રીતે એ લોકો ટ્રીટ કરે છે. અને આ મનોવિજ્ઞાન અલગ છે થોડું. મનોવિજ્ઞાન એટલે જે MA સાયકોલોજીમાં કરે છે ને, સાયકેટ્રી અને સાયકોલોજી એ બંને થોડું અલગ છે. તો એ લોકો શું કહે છે કે તમે કોઈ ભાવનાઓને દબાવી હોય, ક્રોધ હોય, કોઈના પ્રત્યે પ્રેમ હોય, આ તે બધી તમે ભાવનાઓને દબાવી રાખી હોય તો આ થાય. એમનો દ્રષ્ટિકોણ થોડો અલગ છે. આયુર્વેદ આને કહે છે આ વાત વિકાર છે. વાત તમે સાંભળી હશે, વાત પિત્ત કફ જે હોય ને એ. પછી વાતમાં 5 પ્રકાર, વાત 5 જાતના છે. પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન. એ ક્યાંક સાંભળ્યા હશે. તો એનો ઉલ્લેખ આયુર્વેદમાં છે અને યોગમાં પણ છે. બરાબર? એ વાત વિકાર છે આયુર્વેદ પ્રમાણે. હવે યોગ શું કે છે એ જોતા પહેલા આ આપણે જોઈ લઈએ કે યોગ એકચ્યુઅલી શું છે. યોગનો દ્રષ્ટિકોણ પછી જોઈશું. ભારતમાં ઘણા બધા ફિલોસોફર થયા, તમને ખ્યાલ હશે. અને આ ફિલોસોફર કેમ થયા? ફિલોસોફર એટલા માટે થયા, દર્શન શાસ્ત્રી જેને કહીએ, કે આજની તારીખમાં તો જે સ્થિતિ છે મનની લોકોની, કે વિદ્યાર્થીથી લઈને સાયન્ટિસ્ટ સુધી બધા તણાવમાં છે. વર્કરથી લઈને મોટા CMD કે એ લોકો બી છે. પિયુનથી લઈને બહુ ઊંચા પદે બેઠા છે જે લોકો સરકારમાં, એ બી તણાવમાં છે. તો એ આજનું નથી. આપણને લાગતું હશે કે આટલા મોટા પદ પર છે અને કેટલા સુખી હશે. એવું બધું નથી. એકચ્યુઅલી હાલમાં જ એક બન્યું, અને 1 વર્ષની અંદર જ આપણા નજીકના 2 કન્ટ્રીના રાષ્ટ્રપતિ એમના ફેમિલી લઈને એમને દેશ છોડવું પડ્યું. તો વિચાર કરો તમે. આમ તો ઘણા દેશ છોડીને જતા હોય, પણ એમને એક એ હોય કે ગમે ત્યારે આપણે આવીશું અને જોઈશું. પણ આ જે પરિસ્થિતિમાં અફઘાનિસ્તાન કે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગયા છે, એમને કંઈ એ ચાન્સ નથી કે પાછા આવી શકીશું. જસ્ટ વિચારો કે આપણું જન્મભૂમિ, આપણું દેશ આપણે ફેમિલી સાથે છોડીને જઈ રહ્યા છીએ, અને એ પાકું છે કે હવે આ જોવા નહીં મળે, ત્યારે મનની સ્થિતિ શું હશે? એટલે મોટા પદ પર જે બેઠા છે લોકો, એમનામાં બી સ્ટ્રેસ કેટલો થતો હશે, જસ્ટ વિચારીને જુઓ. અને એ અત્યારનું નથી, જ્યારથી માનવી આ ધરતી પર આવે ત્યારથી છે. બરાબર? તો એ શું છે? દુઃખોનું પહાડ છે. અને એ દુઃખોને દૂર કરવા આપણા ત્યાં ફિલોસોફર થયા એક પછી એક. અને એવું નહીં કે પુરાના મીન્સ ઓલ્ડ એજમાં થયા, મધ્યકાલમાં કબીર અને રહીમ થયા, એ પછી થયા. અને 20મી સદીમાં વિશ્વના સૌથી મોટા જે ફિલોસોફર થયા એ તમને ખ્યાલ હશે. આખા વિશ્વના 20મી સદીમાં ગાંધીજીને સૌથી મોટા ફિલોસોફર તરીકે ગણવામાં આવે છે. અને આપણા માટે પ્રાઇડની વાત છે કે ગાંધીજી એ જૈન ધર્મથી પ્રેરાયેલા હતા. અને કોઈ પણ વ્યક્તિની, ભગવાનની તો મૂર્તિઓ હશે ઘણા બધા દેશમાં, કોઈ પણ વ્યક્તિની વિશ્વના 62 દેશોમાં 100થી વધારે પ્રતિમાઓ છે. એટલે એકલા અમેરિકામાં 5-6 જગ્યા છે આમ કરીને. અને એ લોકો જે છે એ પ્રતિમાઓને એ બધા મૂકે છે. એ લોકો, અંગ્રેજોએ આખા વિશ્વ પર રાજ કર્યું, તો એ લોકો બુદ્ધિમાં તો બહુ જ છે, છતાં મૂકી એમને, છતાં ઇમ્પ્રેસ છે ગાંધીથી. તો આપણા દેશમાં એક પછી એક દરેક કાળમાં ઊંચા ફિલોસોફર થતા આવ્યા છે, જેને આપણે હિન્દીમાં, ગુજરાતીમાં દર્શન શાસ્ત્ર કહીએ છીએ, દાર્શનિકો કહીએ છીએ. એમાં ભારતમાં 8 મુખ્ય દર્શન કયા છે?
બાકી બધાનો જે દર્શન છે, ગાંધીનો છે કે કબીરનો છે, એ આમાં સમાવેશ નથી કર્યું. એનું કારણ છે કે આ જે 8 દર્શન છે, વેદાંત અને મીમાંસા, ન્યાય, વૈશેષિક, સાંખ્ય અને યોગ, જૈન દર્શન અને બૌદ્ધ દર્શન, આ જે છે એ ટોટલ પેકેજ છે. ગમે તે દરેક જાતના તમારા દુઃખોથી લઈને મોક્ષ સુધીનો માર્ગ આપેલો છે આમાં. બરાબર? અમુક લોકોએ અમુક કહ્યું, કબીર, રહીમ, બીજા બધા સંતો થયા, એમને કહ્યું તો એનાથી દરેક જાતના દુઃખોનું નિવારણ થતું નથી. પણ આ જે 8 દર્શન છે એ ગમે તે એક તમે ફોલો કરો એમાં, તો દરેક પ્રકારના દુઃખ જીવનમાં તમને સુખ, એ પછી શાંતિથી મૃત્યુ, અને મૃત્યુ પછી મોક્ષ, એ બધાની ટોટલ પેકેજ છે, કમ્પ્લીટ પેકેજ આ 8 છે. અને એમાંથી એક યોગ છે. તો યોગ કોઈ શરીરને સ્વસ્થ કરવાની પ્રક્રિયા કે એવું કોઈ વિજ્ઞાન નથી, પણ એક દર્શન છે. અને આ કમ્પ્લીટ પેકેજવાળું દર્શન યોગ છે. ખ્યાલ આવી ગયો? હવે આપણે જોઈશું યોગ આ માનસિક રોગો વિશે શું વિચારે છે. યોગનો દ્રષ્ટિકોણ, યોગની સમજણ પડી તો હવે આપણે એ જોઈશું. તો યોગ કહે છે કે આ વિકારો જે છે એ ગુણોની અવસ્થામાં અસંતુલન, ગુણો જે છે આપણી અંદર એ ઇમ્બેલેન્સ થાય છે. તો ગુણ જે વર્ડ છે ને એ આપણે અલગ અલગ એમાં યુઝ કરીએ છીએ. અહીંયા જે ગુણની વાત કરે છે એ સત્વ, રજ અને તમ, એ 3 ગુણોની વાત કરે છે. આયુર્વેદ મેનલી ડિપેન્ડ છે વાત, પિત્ત અને કફ પર. યોગ આમની વાત કરે છે સત્વ, રજ અને તમ, આ ગુણો છે. સત્વ, સાત્વિક વર્ડ સાંભળ્યું હશે, શુદ્ધ શાકાહારી સાત્વિક ભોજન એવું લખેલું વાંચ્યું હશે ક્યાંક. તો એ આ સત્વથી બનેલું છે. રાજસિકતા એટલે આનંદ, પ્રમોદ, પ્રમાદ, એ બધું રાજસિકતા. અને તામસિકતા એ હિંસા ને એ બધું આચરવું, એ તામસિકતામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં અને એ બધામાં કેટલું બધું ક્લાસિફિકેશન છે ને, તમને બહુ આશ્ચર્ય થશે. આ ગુણ એટલે કોઈ માણસમાં છે એવું નથી, દરેક પદાર્થમાં, ખાદ્ય પદાર્થમાં, દરેક વસ્તુમાં એમને ગુણ જોયા છે. ખાદ્ય પદાર્થોમાં આપણે જોઈએ ને તો તમને કદાચ નવાઈ લાગશે. મગની દાળ જે છે ને એને સાત્વિક કીધી છે, અડદની દાળને રાજસિક કીધી છે, અને મસૂર આવે છે ને એને તામસિક કીધી છે. આપણે બધા આપણા સમાજમાં નથી લેતા, એના કારણે જ નથી લેતા. લસણ પ્યાજ નથી લેતા કારણ કે એ તામસિકમાં આવે છે. એક્ટિવિટી, જે બી આપણી એક્ટિવિટી છે, આપણે કંઈ દાન કરીએ, કોઈને હેલ્પ કરીએ, એ સાત્વિક એક્ટિવિટી છે. આનંદ પ્રમોદ કરીએ ખાલી આનંદ માટે, પિક્ચર જોવા ગયા હો કે ફરવા ગયા હો, જસ્ટ એ રાજસિક પ્રવૃત્તિ. કોઈને હાનિ પહોંચાડો એ તામસિક પ્રવૃત્તિ. હવે યોગમાં અને ખાસ કરીને પતંજલિમાં એ અહીં પ્રવૃત્તિ સુધી નથી રોકાઈ જતા. એ શું કહે છે કે તમે વિચાર કરો, આ રીતે કોઈની સાથે હિંસા કરવાનું વિચારતા રહો, તો એ પણ તમારા અંદર તામસિક જે છે ગુણ એ વધારશે. સાત્વિક કાર્ય તમે કર્યું હોય અને એ વિશે જ મનન કરતા રહો, એને યાદ કરતા રહો, તો એ તમારા સાત્વિક ગુણમાં વધારો કરશે. રાજસિકતા છે, આનંદ પ્રમોદ બધું કર્યું, તમે હર્યા ફર્યા, પિક્ચર જોઈ, અને એને જ યાદ કરતા રહો, આનંદ મનમાં આવશે અને એ શું કરશે? રાજસિકતા વધારશે. અત્યારે તો બહુ બિલકુલ કોમન થઈ ગયું છે. અમુક રોગોને કહેતા હતા કે આ રાજરોગ છે, આ છે તે. તો એ આના પરથી જ આવ્યું હતું, ગુણો પરથી. હવે શું થાય? આ જે ગુણો છે એક પ્રકારના સંતુલનમાં હોય, દરેકમાં હોય. કોઈ કહે કે મારા અંદર તમોગુણ નથી, ના, તો પછી એ ઊંઘી ના શકે. આપણે જે રાત્રે સૂઈ જઈએ છીએ એ જરૂરી છે, અને એ તમોગુણનો પ્રભાવ છે. એ એક ઊંઘમાં યોગે તામસિક પ્રક્રિયા કીધી છે, પણ એ જરૂરી છે. તો આ બધા ગુણો બધામાં છે. એક પૂર્ણ યોગીમાં નથી, ત્રણેયમાંથી એકે ગુણ નથી જ્યારે એ સમાધિની અવસ્થામાં પહોંચી ગયો.
પણ અત્યારે છે અને એક જાતના બેલેન્સમાં છે. આપણને ત્રણેયની જરૂર છે. તમોગુણ ના હોય તો ઊંઘ જ ના આવે. રજોગુણ, સતોગુણ ત્રણેય છે અને એક પ્રકારના એક બેલેન્સમાં રહે છે. હવે આ બેલેન્સ બગડ્યું એટલે આ માનસિક રોગો અને એના પછી બીજા વિકારો, શારીરિક વિકારો પણ થઈ શકે. બરાબર? તો આપણે અલગ અલગ જોયું. એલોપેથી કે છે હોર્મોનનું ઇમ્બેલેન્સ, સાયકોલોજી કે છે દબાયેલી ભાવનાઓ, આયુર્વેદ કે છે વાત વિકાર અને યોગ કે છે ગુણોનું અસંતુલન. આ બધાને કઈ રીતે સેટિસ્ફાઈ કરવા? તો આપણી સંસ્કૃતિમાં છે બધું. હવે આપણને કોઈ કહે કે તમે જે કાર્બોહાઈડ્રેટ છે એ ઇન્ટેક ના કરો, સુગર તમારું થોડું વધી જશે, તો તમે પ્રોટીનવાળા ખોરાક લો. અને તમારી ધાર્મિક જે માન્યતા એ કે છે ના મારે સાત્વિક જ ખાવું છે, ખોરાક જે લેવું છે. પછી પાછું આયુર્વેદ કે ના તમને સુપાચ્ય હોય એ જ લેજો. તો ત્રણેયને સેટિસ્ફાય શું કઈ રીતે કરવા? તો આપણે મગની દાળ ખાઈએ તો પેલી રાજસિક બી નથી, સાત્વિક છે, સુપાચ્ય બી છે અને પ્રોટીનથી ભરેલી. તો ત્રણેય કન્ડિશન સેટિસ્ફાય થઈ ગઈ. તો આ યોગ એવો પેકેજ છે કે આ ચારે કન્ડિશન સેટિસ્ફાય થઈ જાય. હોર્મોનનું સંતુલન થઈ જાય, વાત વિકાર દૂર થાય અને જે દબાયેલી ભાવનાઓ છે એ નીકળી ના જાય પણ એની જે બી ઇફેક્ટ થઈ હોય શરીર પર એ બી નીકળી જાય અને આ ગુણોનું બેલેન્સ બી થઈ જાય. એ યોગ એટલે બધાને સેટિસ્ફાય કરી દે, બધી જ કન્ડિશનને. હવે આ ગુણોમાં જે વધારો થાય તો શું થાય? તો રાજસિકતા એટલે જસ્ટ જે આનંદ કરવા માટે આપણે જે કંઈ બી કરીએ ને, ખાવાનું કરીએ કે જે આપણને ખબર છે કે આમાં કોઈ કેલરી નથી અને કંઈ મારા શરીરમાં શક્તિનો એ નથી કરશે, માત્ર ટેસ્ટ આપશે તો ખાઈ લઈએ. તો એ શું છે? રાજસિકતા છે. અને એમાં વધારો થાય તો ગુજરાતીમાં એક સરસ વર્ડ છે જેના માટે એક્ઝેક્ટ વર્ડ બીજી કોઈ ભારતીય ભાષામાં કે ઇંગ્લિશમાં નથી. અને આ નામનું એક ચોઘડીઓ બી રાખ્યું છે કે એમાં તમે કામ કરો તો તમને અનઇઝી લાગે. આ ઉદ્વેગનું કોઈ વર્ડ નથી, હિન્દીમાં નથી. હવે મારે એક્સપ્લેન કઈ રીતે કરવું એ તમે બધા જાણતા હશો. એટલું તો ઉદ્વેગ શું હોય. એક એક્ઝામ્પલ આપું કે કોઈ માણસ છે, સપોઝ તમારે ત્યાં વર્કર છે અથવા તમારા ઘરમાં કામ કરવા આવે છે. એ કહે કે મારી ઈચ્છા છે કે હું એકવાર પતંગ હોટલમાં ડિનર લઉં. કે સારું તને લઈ જઈશ. તમે લઈ જાઓ એને, ખવડાવો. બીજા દિવસે સાંજે કહો ચાલ આજે ફરીથી. આમ દરરોજ સાંજે એને લઈ જાઓ અઠવાડિયા સુધી. માંડ 6 દિવસ આવશે, 7 દિવસ આવશે, 8 દિવસ, વધારે નહીં. એના પછી નહીં આવશે. એની બહુ ઈચ્છા હતી પણ એક હદે કોઈ કહે કે મેં આટલા મહિનાઓ થઈ ગયા ગુલાબજાંબુ નહીં ખાધા, આ લોકડાઉન રહ્યું, પછી કોરોનાનું ડર રહ્યું, એને ખવડાવો કેટલા ખાશે? એ પછી એને 8 દિવસ પછી જે મનમાં થશે ને એ ઉદ્વેગ. 8મા 9મા 10મા દિવસમાં તમે કહો ને ચાલ આજે ફરી તારે પતંગ હોટલમાં લઈ જઈશ, બોલ એને એ જ ખવડાવીશ, ના પાડી દઈશ. તો આ રાજસિકતા જે છે એ ભોગવવાની એક લિમિટ છે, એના જ વધારે કોઈ ના કરી શકે. બરાબર? આ ઉદ્વેગ એક ગુજરાતીનો એક બહુ જ સ્પેશિયલ વર્ડ છે જેના માટે એક્ઝેક્ટ વર્ડ બીજી કોઈ લેંગ્વેજમાં નથી. તામસિકતા શું કરે? એ મનમાં બેચેની કરે. કોઈ નિર્દોષ લોકોની હત્યા કરી હોય, આતંકવાદી હોય કે બીજો કોઈ સાપ શૂટર હોય, એ રાત્રે ઊંઘી ના શકે, 2-4 દિવસ સુધી ના ઊંઘી શકે. ગમે તે પ્રકારની આ તો ફિઝિકલી કરીએ ને, એક્ટિવિટી કરી, પણ જસ્ટ મનમાં જ કોઈ વિચારતો હોય કે એને તો હું જોઈ લઈશ, થોડા દિવસ કરતા રહો તો એને ઓટોમેટિકલી બેચેની થઈ જશે. એ શરીરમાં, મનમાં, આપણા એક્ઝિસ્ટન્સમાં, પતંજલિ શરીરની વાત જ નથી કરતા, એ તો એક્ઝિસ્ટન્સની વાત કરે છે. એટલે
મન, બુદ્ધિ, આત્મા, શરીર બધું આવી ગયું એમાં. તો આ રીતે આ બેચેન કરતો રહે અને ધીરે ધીરે કરીને પછી આ માનસિક રોગોમાં પરિણમે. જે લોકો આપણને લાગતું હશે, પણ આ જે શાર્પ શૂટરો હોય, અંડરવર્લ્ડના હોય કે આતંકવાદીઓ હોય, એ લોકો ખરેખર માનસિક રીતે એકદમ તૂટી ગયેલા હોય, એ નશો કરતા હોય, વિવિધ પ્રકારના નશા કરતા હોય, ત્યારે એ ઊંઘતા હોય છે. છેલ્લે છે સાત્વિકતા. આપણે કહીએ સાત્વિક કર્મ છે આ, કોઈની હેલ્પ કરવી, એનાથી શું મળે? આત્મિક શાંતિ મળે છે અને હેલ્થ મળે છે. અને આ જે કામ છે ને, એ આપ કરો અથવા બીજાથી કરાવડાવો અને એને દરરોજ કરાવતા રહો ને વર્ષો સુધી એ કરતો રહેશે. એના માટે પેલા પતંગ હોટલની જેમ ના નહીં પાડે ક્યારેય, એટલી શાંતિ મળે છે એને. બરાબર? આ ત્રણેયનું ફરીથી આ બહુ ઇમ્પોર્ટન્ટ છે ગુણો. ખાસ કરીને જે યોગ વિશે જાણવા માંગતા હોય તો ગુણો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હું તમને ફરીથી એક્ઝામ્પલ એક આપું. 3 વ્યક્તિ છે, ત્રણેયના એક ગોલ છે લાઈફના. પહેલો જે છે એને એવું છે કે પહેલાંને હું જોઈ લઈશ, મારા લાઈફનું એ જ ગોળ છે, કાં તો એની હત્યા કરી દઈશ, કાં એને સબક શીખવાડી દઈશ. બીજો એ છે કે એક દિવસ હું પૈસા થઈ જાય ને તો પહેલાં હોટેલમાં કંઈક 7 સ્ટાર છે અમદાવાદમાં, ત્યાં મારા આખા ફેમિલીને લઈ જાઉં જમવા. તમને લાગતું હશે હું હોટેલ સિવાય કંઈ એક્ઝામ્પલ નથી આવતો? મને યાદ નથી આવતું એકચ્યુઅલી. હું આમ જતો નથી બહાર, વર્ષોથી નથી ખાધું. તો એની એ ઈચ્છા છે. અથવા કે પ્લેનમાં લઈ જાઉં કે કોઈ ક્રૂઝ પર મારા ફેમિલીને લઈ જાઉં. અને ત્રીજી એક વ્યક્તિ છે જેને કોઈ ગરીબે કીધું કે મારા હસબન્ડને આ તકલીફ છે, એને ઓપરેશન કરાવવું છે અને તમે મદદ કરો. તમે બી મદદ કરવા સમર્થ નથી તો શું કરશો? પ્રયત્ન કરશો કે બીજા થોડુંક આપે યોગદાન, અમે આપીએ. હવે આ ત્રણેયના ગોલ પૂરા થાય છે સપોઝ. તો પહેલાંનું તો થયું એ તામસિક છે. બીજાનું જે ક્રૂઝમાં જવું છે કે હોટેલમાં જવું છે 7 સ્ટાર. અને ત્રીજા તમે છો જે આ રીતે મદદ કરી. હવે એ રાત્રે ત્રણેયને કેવી ઊંઘ આવશે, કેવો પ્રકારનો આનંદ થશે ને એ તમે જસ્ટ વિચારી જુઓ. તો આ પહેલામાં શું છે, એ એના અંદર તમોગુણ વધારશે, કારણ કે એ કામ કરવું છે એટલે એનું ચિંતન કરે છે ઘણા ટાઈમ સુધી. બીજો છે એ બી ચિંતન કરે છે કે આટલું થઈ જાય તો હું મારા ફેમિલીને લઈ જાઉં. અને ત્રીજો ક્યારનો પ્રયાસ કરે છે કે આમનું કંઈક ભલું થાય, આમનું સર્જરી થઈ જાય. 2-4 મિત્રોથી વાત કરે છે, આમ દોડે છે તેમ દોડે. એનો ગોલ પૂરો થાય છે. ત્રણેય લોકોનું ગોલ પૂરો થાય છે, ત્રણેયને સેટિસ્ફેક્શન મળે છે, પણ એ અલગ અલગ છે. રાઈટ? ક્લિયર? હવે માનસિક વિકારો થાય તો શું થાય લોકોને? એક તો દુઃખી રહે, જીવનમાં આનંદ રહેતું નથી. જીવન શેના માટે જીએ છીએ? આનંદ માટે. ગમે તે આપણે કરતા હોઈએ ને, એક છોકરો છે 12થમાં બહુ જ મહેનત કરે છે, કારણ એને લાગે છે કે હું ડૉક્ટર બની જઈશ તો મારી લાઈફ આનંદમય થઈ જશે, અથવા એન્જિનિયર બની જઈશ. તો આપણે કોઈ પણ કામ કરતા હોઈએ ને એનો ગોલ એ જ હોય છે કે છેવટે આનંદ જ હોય છે. એ નથી રહેતું. બધું છે પણ આનંદ નથી એમની પાસે. ઘરમાં એ તકરાર કરતો રહે, મિત્રો સંબંધીઓ સાથે અવારનવાર ઝઘડા કરી લે, સમાજમાં એકલો પડી જાય, લોકો એનાથી વાત ના કરે અને વ્યસનો કરવા માંડે. ઓફિસે વારંવાર છોકરો નાની ઉંમરની વ્યક્તિ હોય તો સ્કૂલમાં એબસેન્ટ કરે. હવે કંઈક કાનૂની કે નાણાકીય પ્રોબ્લેમમાં ફસાઈ જાય, મગજ આમ બરોબર ના હોય, કોઈને મારી દીધું તો અથવા કંઈક કરી દીધું કે બેંકની EMI કરવાનું ભૂલી ગયો, તો એ શું થાય? કાનૂની સમસ્યાઓ થાય, નાણાકીય સમસ્યાઓ થાય, પોતાને નુકસાન પહોંચાડી શકે કે બીજાને કરે, આત્મહત્યા પણ કરી શકે. હવે આ કન્ડિશનમાં એનો પાચન બી બરોબર ના થાય, નબળાઈ રહે, જેનાથી એની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય. હૃદય રોગ, માઇગ્રેન,
એવા બધા રોગોનું પણ બહુ જ ચાન્સ રહે એને. બરાબર. તો યોગ દ્વારા આપણે આ જે બીમારીઓ છે એનો શું ઉકેલ કરી શકીએ, એને સમાધાન શું કરી શકીએ. તો પહેલાં તો હું ક્લિયર કરું કે જે સાયકોસિસ છે, જેમાં દર્દીને ખબર નથી કે મને રોગ છે, તો એ તો જ્યારે એને ખબર જ નથી કે મારી સાથે કોઈ સમસ્યા છે, તો એ સમાધાન શોધશે કે કરવા તૈયાર થશે. તો એવા કેસમાં તો એલોપેથી બેસ્ટ. એને દવા આપો, થોડું નોર્મલ થઈ જાય, પછી એને યોગ કરવાનું કહી શકો અને એ કરી શકશે. અને જે લોકોને તકલીફ છે અને જાણે છે અને એનો ઉકેલ લાવવા માંગે છે જાતે, એ લોકો યોગ અભ્યાસ કરી શકે. અને બહુ જ સિમ્પલ છે, બધી ઉંમરના અને બધી સાઇઝના લોકો કરી શકે એવા 2-4 જ હું રિકમેન્ડ કરીશ, જે આરામથી બધાથી થઈ શકે. એને પ્રેક્ટિસ કરતા રહેશો તો આવી બધી સમસ્યાઓ નહીં થાય. આપણું ગોલ શું છે? એક તો ગુણોમાં બેલેન્સ થાય અને જે વાત વિકાર છે એ દૂર થાય. આસનો છે, વાત માટે અલગ આસનો, અમુક આસનો છે, અમુક આસન જો પિત્ત વિકાર થયું હોય તો એના માટે છે, અને કફ વિકાર માટે આસન અને ક્રિયાઓ છે, એ યોગમાં કીધેલી છે અલગ અલગ. તો યોગ શું છે? એક સર્વાંગી, મેં કીધું ને, આખું પેકેજ છે. બધાનું સમાધાન થઈ જાય. એલોપેથીનો જે દ્રષ્ટિકોણ છે, આયુર્વેદનો દ્રષ્ટિકોણ છે, એ દરેકનું સમાધાન થઈ જાય. યોગશાસ્ત્રમાં લખેલું છે કે જે ગુણો છે એ બેલેન્સમાં આવે. ખાસ કરીને રજોગુણ અને તમોગુણ જે વધી ગયું હોય તો એનો હ્રાસ થાય, એ ઓછા થઈ જાય યોગ અભ્યાસથી. એટલે આસનોથી જ થઈ જાય. વાત પિત્ત કફના જે બી વિકારો છે એ આસનોથી જ થઈ જાય. આગળ જવાની જરૂર નથી, પ્રાણાયામ ધ્યાન સુધી જવાની જ જરૂર નથી. અને મેડિકલ રિસર્ચ જે થયા છે યોગાસનો ઉપર, એમને કીધું છે કે જે બી શરીરમાં, મગજમાં કે બીજા ક્યાંય પણ હોર્મોન ઇમ્બેલેન્સ થતા હોય એ આનાથી, આસનોથી જ થઈ જાય છે. એ સિવાય આ જે અવ્યક્ત ભાવનાઓનું જે સાયકોલોજીએ કીધું, તો અવ્યક્ત ભાવનાઓ જે છે શરીરમાં ક્યાંક જમા થાય, આમ કહીએ છીએ ને આપણે પ્રેમની લાગણી, એના માટે હાર્ટનું સિમ્બોલ કે, તો એ લાગણી જો એક્સપ્રેસ ન કરી શકતો હોય માણસ, એને કે એવું આ સાયકોલોજીવાળા બી કહે છે કે હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ થાય. તો એટલે એ ભાવનાઓ જે છે હાર્ટમાં જમા થાય, અમુક ભાવનાઓ લીવરમાં જમા થાય, અને અમુક ભાવનાઓ એટલે ઇન શોર્ટ મેડિકલવાળા કહે કે એઝ એ કેમિકલ્સ ત્યાં જમા થાય છે. તો એ પણ સ્ટડીઝે પ્રૂવ કરી છે કે યોગથી આ બધું દૂર થાય છે. હવે એક વાત કહું તમને કે કોઈ પણ વ્યક્તિ જે માનસિક તકલીફ હોય, દવા લેતા હોય, તો આમ નહીં કરવું કે હું યોગ અભ્યાસ ચાલુ કરું છું તો દવા બંધ કરી દો. ના, દવા તમને ડૉક્ટરે રિકમેન્ડ કરી છે ને, તો જ્યારે ડૉક્ટર કહે ત્યારે જ બંધ કરશે. એનો કોઈ અખતરો આપણે કરવું નહીં. અને ઘણા બધા લોકો આવું કરે છે અને હેરાન થાય છે. જે દવા કોઈ 5 વર્ષથી, કોઈ 3 વર્ષથી લેતો હોય અને અચાનક બંધ કરી દે તો એને ઘણા બધા કોમ્પ્લિકેશન ઊભા થઈ જાય. પછી કે જો યોગ કરવા ગયો અને એટલે યોગને બદનામ કરે. પણ એકદમ ધૈર્યથી તમે યોગ કરતા રહો તો ધીરે ધીરે એ થવાની જ બંધ. તમે ઊંઘની ગોળી લેતા રહો, જેનાથી તમને 6-7 કલાક ઊંઘ આવતી હતી ને, યોગની અસર થશે તો 10 કલાક થશે ઊંઘ. તમે કહી શકો ડૉક્ટરને કે આટલા ડોઝમાં મારી ઊંઘ આટલી થઈ ગઈ છે, તો એ ડૉક્ટર જ ઓછી કરશે. તો જે કંઈ બી દવાથી રિલેટેડ ડિસિઝન છે એ ડૉક્ટરને લેવા દો, આપણે નહીં લેવું. આપણે જસ્ટ ઓબ્ઝર્વ કરવું છે અને એ ડૉક્ટરને કહો તમે, અથવા તમે કોઈને કરાવતા હો તો આ રીતે આગળ વધી શકો. બરાબર. તો થોડાક આસન અભ્યાસ છે જેવો આપણે કરીશું. ખૂબ જ સિમ્પલ છે, બધા કરી શકશે. અને આ તો આપણે યુટ્યુબ પર જવાનું છે ને, તો ત્યાં જોઈને બી ભલે લખો નહીં કે
આ પ્રોજેક્ટરની લાઇટ નહીં આવે તમારા પર, એ રીતે જોજો, એટલે આંખો આ જોવાશે. અનિતાબેન છે, એમને યોગમાં માસ્ટર ડિગ્રી લીધી છે અને અત્યારે યોગમાં PhD કરે છે. પવન સર છે, એ અહીં ટીચર છે વિદ્યાપીઠમાં યોગ વિભાગમાં, એ પ્રેક્ટિકલ થિયરી બધું લે છે. એમને માસ્ટર કરેલું છે હરિદ્વારથી, અને માસ્ટર પછી જે ઓલ ઇન્ડિયા નેટની એક્ઝામ હોય છે એ ગુજરાતમાં શરૂઆતમાં યોગમાં નેટ ક્લિયર કરનારા 2-4 લોકો એમાંથી એક છે પવન સર. તો આપણે એમનો લાભ લઈશું. તો પહેલું છે તાળાસન. આ ઊભા રહીને કરવાનું આસન છે. યોગ આસન કરવાની એક સિક્વન્સ છે કે તમે પહેલાં ઊભા રહીને કરો, પછી બેસીને, પછી સીધા સૂઈને, પછી ઊંધા સૂઈને. હા, એક જણ આમ રાખો, શરૂ કરો. આ શરૂ. હા, આ રીતે હાથ લોક કરી ઉપર તરફ કરી અને પંજા પર ઊભા રહેવું છે. જેટલી શક્તિ હોય, જેટલી વાર રહી શકાય. ઓકે, ખ્યાલ આવી ગયો? આવી જાઓ પાછા. આસનોમાં એ ખ્યાલ રાખવું છે કે આ આપણા બે લોકોએ કર્યું, અનિતાબેને અને પવનભાઈએ, એ રીતે એકદમ સ્લો મોશનમાં કરવું છે. કોઈ પણ આસન ઉતાવળમાં કરવું નહીં. અને હવે સીધા ઊભા રહીને રિલેક્સ કરવું છે. 2-4 ઊંડા શ્વાસ લો. દરેક આસન પછી થોડુંક રિલેક્સ થાવ, એ પછી જ બીજો શરૂ કરી શકો છો. બરાબર? આને તાળાસન કહેવાય છે. તાળનું ઝાડ હોય છે, સાંભળ્યું હશે તમે. આ શારીરિક અને માનસિક બેલેન્સ બંને માટે છે. જેના અંદર બેલેન્સ્ડ હશે ને, માનસિક રૂપે અસ્થિર હશે, વધારે અસ્થિર હશે તો બિલકુલ ના કરી શકે. તો આ દર્શાવે છે. અને આની જે ઇફેક્ટ છે ને, જે તમે લાફિંગ ક્લબ સાંભળ્યા હશે, એ લાફિંગ ક્લબમાં શું કરે છે, લોકો હસે છે જોરથી. તો જ્યારે આપણે અંદરથી ખુશ થઈએ ને, ત્યારે હસી આવી જાય છે. અને જે એનું રિવર્સ કરીએ ને, એટલે આર્ટિફિશિયલી હસીએ તો અંદર શરીરમાં એ જ કેમિકલ્સ જ્યારે ખુશ થયા હતા ને, એ જનરેટ થાય છે. તો આ જ્યારે માનસિક અને શારીરિક તમારું બેલેન્સ સારું હોય ત્યારે આ આસન કરી શકો. અથવા આ આસન કરો તો એની રિવર્સ ઇફેક્ટ પેલું લાફિંગ ક્લબની છે. બરાબર? બેસી બરાબર. ફોટો બી છે, એમાં આ રીતે પંજા પર ઊભા રહેવું છે. પગના પંજાની એડીની કોઈ તકલીફ હોય તો એમના માટે રિકમેન્ડ નથી. અને વધારે વેટ હોય તો પંજા પર તકલીફ આવતી હોય તો ન કરી શકાય. તો એ લોકો બેસીને આપણે જે પર્વતાસન કરીએ છીએ ને, હા આમ, એ બેને કર્યું એ રીતે પદ્માસનમાં અથવા પલાઠી વાળીને આપણે કરી શકીએ. જો એ ના થતું હોય તો આ રીતે હાથને ઉપર ખેંચી ઊંડા શ્વાસ લેવા, તો એની 50% તો ઇફેક્ટ મળશે જ. જે પહેલાં આપણે તાળાસન જે કર્યું એ ન થતું હોય તો આ રીતે કરી શકાય બેસીને. રાઈટ? ચલ, આયુર્વેદે કીધું છે આ વાત વિકાર છે. વાત વિકાર માટે એક ઓર આસન છે, એ વક્રાસન. તો આ કરીને બતાવશે તમને. ફાઇનલ પોઝિશન એની આ છે. હા, આ એ રીતે કરી લો. એક જણ ક્રોસમાં બેસી જાઓ, એક જણ સામે. એક પગને આ રીતે રાખો. એ જ હાથને, એ સાઈડના હાથને પાછળ લઈ જવું. પછી બીજી સાઈડના હાથથી આ રીતે ક્રોસ કરવું અને પછી માથાને પાછળ ટર્ન કરવું. આનાથી
જે પાચનની સમસ્યા છે, જેને માનસિક તકલીફ હશે એને પાચનની સમસ્યા હશે જ, એ ડૉક્ટરો એ આપે છે ને દવા મૂડને શાંત કરવાની. બસ ધીરેથી પાછા આવી જાઓ અને એ રિવર્સ ઓર્ડરમાં, પહેલાં માથું, પછી બીજો હાથ, અને દરેક આસનમાં એકદમ સ્લોલી જવું છે. તો એ જે માનસિક દર્દના દર્દીઓ છે એમને ડૉક્ટરો વિટામિન્સની ગોળી આપતા હોય છે અને કબજિયાતની પણ આપતા હોય છે. થોડુંક તકલીફ હોય જ છે અને થોડીક પેલી જે દવાઓ છે ડૉક્ટરની એન્ટી ડિપ્રેસન્ટ કે ટ્રેન્ક્યુલાઇઝર એનાથી થઈ જાય છે. તો આ આસન બંને બાજુ એ સિમેટ્રિક આસન છે. પહેલાં ડાબી બાજુ કરવું અને પછી જમણી બાજુ. આ વક્રાસન કહેવાય છે. થોડીક અત્યારે સમય નથી પણ એને શરીરને થોડું આપણે તૈયાર કરીને પેલા સૂક્ષ્મ વ્યાયામથી તો ફ્લેક્સિબિલિટી આવી જાય છે અને થોડા સમયમાં થવા લાગે છે. પાછા આવી જાઓ ધીરેથી. જે પહેલાં કર્યું એ લાસ્ટમાં, એટલે લાસ્ટમાં માથું ફેરવ્યું હતું ને તો પહેલાં માથું ફેરવવાનું, પેલો હાથ, અને છેલ્લે જે સૌથી પહેલાં પગ લીધું તો એ પગ છેલ્લે સીધું કરી લેવાનું. બરાબર. હવે નેક્સ્ટ છે ગૌમુખ આસન. આપણે અહીંયા એક કોમ્બો એ રીતે રાખીએ છીએ કે વાત વિકાર એ બધું દૂર થાય અને આ મેનલી છે બ્રેન માટે. આનાથી કોન્સન્ટ્રેશન વધે અને માનસિક શાંતિ મળે. આ એક ધ્યાન આસન છે. ધ્યાન કરવા લોકો આ આસનમાં બેસે છે અને આનું સ્પિરિચ્યુઅલ મહત્વ બહુ જ છે. અને જે ટોપ 3-4 આસન યોગમાં મૂક્યા છે એમાંથી આ એક છે. તો આ રીતે પગને ક્રોસ કરીને અને હાથ પાછળ જો આ રીતે પકડ્યા છે ને આમને, એવું ટ્રાય કરવાનું, પકડવાનું. માથું સીધું રહેવું જોઈએ. મોટી ઉંમરના અને એ બધા કરી શકે છે. અને જો નહીં થાય પાછળ તો કોઈ કપડું ને એ બધું લઈને આ રીતે પકડી લેવાનું. આટલું નહીં થાય ને તો આમ પકડી લેવાનું. ધીરે 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 થશે અને થોડુંક શોલ્ડર આમ કરતા રહેશો તો થવા લાગશે. એ જ રીતે બીજી બાજુ આમાં રાઈટ લેગ ઉપર મૂક્યું હોય તો હવે ડાબો પગ, અને જે પગ ઉપર રહે એ હાથ ઉપર. તો આ છે ગૌમુખ આસન. એક ઘૂંટણ ઉપર બીજું ઘૂંટણ. આ બી આસન એવું છે એની લિમિટેશન વધારે નથી. ખાલી ઘૂંટણની તકલીફ હોય તો ન કરી શકો, અથવા શરૂઆતમાં પલાઠી વાળીને બેસીને આ રીતે હાથ રાખી તમે કરી શકો. આસનની ફાઇનલ પોઝિશનમાં શ્વાસ ઉપર ધ્યાન રાખવું છે. બરાબર. પવનભાઈ એકવાર સુખાસનમાં બેસીને આ પાછળ કરો, ક્રોસ થઈ જાઓ, આ બાજુ ફેસ કરેલું તમારું. હા, શરૂઆત આ રીતે કરી શકો. જો સુખાસનમાં એટલે પલાઠી વાળીને બેસો અને પાછળ હાથ ગૌમુખ આસન જેવા કરો. 50-60% તો આનાથી રાહત મળશે. અને જો કંઈ તકલીફ ન બી હોય, તમે આ કરતા રહો ને તમે કરતાં 2-4 મહિના તમને લાગશે કે નહીં બહુ સરસ લાગે છે, ત્યારે ફિલિંગ આવે છે, આમ મનની શાંતિ મળે છે આ આસનો. આ જે આસન છે ગૌમુખ આસન. નહીં થતો હોય તો આ રીતે કરો. એક હાથ પછી બીજો હાથ, અને હાથ બી એકબીજાથી નહીં ટચ થતા હોય તો રૂમાલ કે કંઈ પણ દોરડું કે એવું રાખીને પકડી રાખો. કન્ડિશન એ જ છે કે કોઈ હાથ પહોંચે કે નહીં, પણ એ કરોડરજ્જુ સીધી રહેવી જોઈએ. એ હાથ પકડવાની ચક્કરમાં માથું નીચે નહીં થઈ જવું જોઈએ. બસ આવી જાય. બરાબર છે. હવે આનાથી પહેલાં જે આપણે વક્રાસન કર્યું એમાં જે લોકોને પેટની સમસ્યા હોય, પેટ વધારે હોય તો ના કરી શકે, તો એમના માટે ખાસ છે. એકચ્યુઅલી યોગની સિક્વન્સ છે કે પહેલાં ઊભા રહીને પછી બેસીને, એટલે મેં આ નહીં બતાવ્યું. આ ઉત્તાન પાદાસન છે, જેમાં પગને 45 ડિગ્રીએ લઈ જવા છે. એક હું કહું ત્યારે કરજો. તો શરૂઆતમાં એક પગથી જ કરવું. જો તમે 30-35 સુધીની એજના હો તો બંને પગથી ટ્રાય કરી શકો છો. અધરવાઇઝ ક્યારેક કોઈ તકલીફ હોય કમરમાં
મણકાની કે બીજી કોઈ, તો એકદમ શરૂ થઈ જશે. શરૂઆતમાં એક એક પગથી આ કરે છે ભાઈ, એ રીતે કરવું. અઠવાડિયું 10 દિવસ તમને કોઈ તકલીફ ના થાય તો બંને પગથી શરૂ કરી શકાય. આ ખૂબ જ ઉપયોગી આસન છે. હા, નીચે લઈ આવો. હવે બંને પગથી કરો. વાત વિકારોમાં ખૂબ જ ઉપયોગી છે. એટલા બધા આના ઉપયોગ છે કે પેટની બધી સમસ્યાઓ, કમરની સમસ્યાઓ ક્યારેય નહીં થાય લાઈફમાં. આ કરતા રહો તો. જેમને ઓફિસમાં આખો દિવસ બેસવું હોય ને આ આસન કરતા રહે, થોડા રેગ્યુલર કરતા રહે, 2 મિનિટ, બીજું કંઈ નહીં તો આ જ આસન કરતા રહે, તો આવી જાઓ પાછા અને શવાસન કરો. તો લાંબુ સમય સીધા બેસવાની જે સ્ટ્રેન્થ છે, સ્ટેમિના આવી શકે આનાથી. આ આસન તમે નાની ઉંમરથી શરૂ કર્યું હોય બહેનોને, તો આગળ જઈને કોઈ પણ પ્રકારની જે સમસ્યાઓ છે બહેનોને આવે છે, અને પછી મેનોપોઝ પછી જે આવે છે, આ એક આસન એટલે એ કહે છે ને, એક દવા 1000 ગુણ, એવું આ આસન છે. એ દરેકને કરવું જોઈએ. રિપ્રોડક્ટિવ સિસ્ટમ રિલેટેડ કોઈ પણ સમસ્યા નહીં થાય. જે લોકો આ રીતે રેગ્યુલર કરતા હોય તો ભાઈઓમાં પ્રોસ્ટેટની તકલીફ ક્યારે નહીં થાય. તો આ આસનથી ધીરે ધીરે પેટ ઓછું થઈ જશે અને પેલું વક્રાસન આરામથી થવા માંડશે. પેટની ચરબી દૂર થાય. પેટની ચરબી દૂર થશે ને તો ઓટોમેટિકલી તમારું સુગર નીચે આવશે. સુગર માટેનું એક કારણ એ પણ છે. એવું નથી અત્યારે કે એ જ એકલું કારણ છે, એવું નથી. ઘણા બિલકુલ સિંગલ શરીર છે જેમનું, એમને પણ છે ડાયાબિટીસ. તો પણ ચાન્સીસ છે બહુ બધા કે પેટ ઓછું થશે. પેટ ઉપર જે ચરબી છે, ડૉક્ટરો તો એ જ માને છે ડાયાબિટીસનો મેઇન રીઝન, વન ઓફ ધ બિગેસ્ટ રીઝન. આ રીતે આ આસન ખૂબ જ ઉપયોગી છે. બીજો છે નૌકાસન. એ સીધા સૂઈને, એ આનાથી આગળનું સ્ટેપ છે. આ આસનમાં તમને માસ્ટરી આવી જાય. એક તો 30 સેકન્ડથી વધારે કરવું નહીં ક્યારે, અને આ કર્યા પછી એટલીસ્ટ 1 મિનિટ સુધી રિલેક્સ કરવું, પછી બીજો કોઈ આસન શરૂ કરવું. આનાથી આગળનું સ્ટેપ છે કે તમે હાથ અને તમારું માથું બંને ઉચકો છો, એટલે પેટના જે ત્યાં જઈને એબ્સ બનાવે છે ને જીમમાં ને એમાં, એ આનાથી જ થઈ જશે. એ ઉત્તાન પાદાસન કર્યું એમાં આંતરડાને એ બધાને ઇફેક્ટ કરે છે. આ જે આસન છે એ લીવરને પણ વધારે એક્ટિવેટ કરશે. આગળનો આપણે નૌકાસન સીધા સૂઈને જોઈ લો ને. હા, એટલે તમારો જે હિપનો જે પોર્શન છે એ જ જમીનને અડેલો રહે છે. આ બે આસનથી જ જેટલા બી વાત વિકાર છે ને, ગમે ત્યાંના હોય, કે એ ઘૂંટણમાં બી જે વેદો છે એ કહે છે કે વાત વિકાર છે, વાતની દવા આપે છે અને ફાયદો બી થાય છે. જે બી આપણા શરીરમાં આયુર્વેદ કહે છે કે આ પેટમાંથી વાયુ જે છે એનું ઉત્પન્ન સ્થાન પેટ છે. તો જે બી વાત વિકારો છે આ બેથી જ દૂર થઈ જશે અને ધીરે ધીરે એ માનસિક રોગોમાં આપણને હેલ્પ કરશે. રિલેક્સ લઈ લો, થોડા ઊંડા શ્વાસ. એ પછી છે સેતુબંધ આસન. આ રીતે બંને પગને વાળીને કમરને ઊંચી કરવી છે. હાથની હથેળીથી એ પગને પકડી શકાય તો ઠીક છે, નહીંતર જે ફોટોમાં છે ને એ રીતે બી મૂકી શકાય. આ લોકો એક્ઝેક્ટ કરેક્ટ પોઝિશનમાં છે, આ તો બહુ અભ્યાસ કરેલા છે એટલે પકડી શકે છે. પણ જો શરૂઆતમાં ન થાય
આ બી એકદમ ઇઝી આસન છે, દરેક ઉંમરના દરેક સાઇઝના લોકો કરી શકશે આને. શરૂઆતમાં જેટલું લિફ્ટ થાય ને એટલું જ કરવું, પછી ધીરે ધીરે થતો જશે અને રિટેન્શન ટાઈમ બી વધશે. શરૂઆતમાં આપણે 5 સેકન્ડ 10 સેકન્ડ રોકાઈ શકતા હો, પછી 30 સેકન્ડ અને વધારે 1 મિનિટ સુધી લઈ જવું, પાછા આવીને રિલેક્સ કરવું શવાસનમાં. હવે આનો એક વિપરીત આસન છે. આમાં જે કરોડ છે ને બેકવર્ડ બેન્ડિંગ થાય છે, ઊંધી વળે છે. અને આ જે નેક્સ્ટ આસન છે એ ફોરવર્ડ બેન્ડિંગનું છે. તો એ ઓછા રિલેક્સેશન ટાઈમ સાથે પણ કરી શકાય. તો આપણે પવન મુક્તાસન કરીશું. જો આ રીતે આમાં બંને પગને પકડીને દાઢી ઘૂંટણથી અડાવવાની છે. આ એનો વિપરીત આસન છે, એટલે તરત કરી શકાય. આ આસન બી ખાસ જે વાત વિકારો માટે જ ડિઝાઇન કરેલું છે. પાચન સારું થશે અને શરૂઆત જ્યારે કરો ત્યારે એક પગથી, પવનભાઈ એક પગથી બતાવો. શરૂઆત જ્યારે કરવી આમાં તો એક પગથી કરવી આ રીતે. અને જરૂરી નથી કે ટચ કરી જ દેવી, ગેપ રાખવું હોય તો ગેપ રાખો. જો આમાં છે ને ગેપ, આપણા પ્રોજેક્ટર પર જુઓ, આ ગેપ છે એ ગેપ રાખી શકો. ટચ થાય તો સારું છે, અને પ્રેક્ટિસ કરતા રહેશો આ રીતે દૂરથી તો ધીરે ધીરે ટચ થશે જ. આ ભાઈનો જે રીતે ટચ થાય છે, આમનું બધાનું તો થાય જ છે. એ ફોટામાં જે છે એ શરૂઆતમાં તમારાથી આટલું થાય ને, ગેપ રહે ઘૂંટણ અને દાઢી વચ્ચે, તો રહેવા દો, કંઈ વાંધો નહીં. એ ધીરે ધીરે એ ગેપ પણ દૂર થઈ જશે આ રીતે અને થવા લાગશે. આ આસન કરીને રિલેક્સ કરો. પછી છેલ્લું છે આપણે એ ભુજંગાસન. ઊંધા સૂઈને, બંને જણ ઊંધા સૂઈ જાઓ. આ આસન બી જોયું હશે ટીવી પર કે બીજા બધામાં. આપણે અહીંયા બે જ ફોકસ કર્યા છે. એક તો પેટનો વાયુ ઠીક થાય અને મગજ શાંત કરે, એ સેકન્ડ કેટેગરીમાં આવે છે. ગૌમુખાસન આપણે જોયું, તાળાસન જોયું, અને આ ભુજંગાસન. એમની ડાયરેક્ટ ઇફેક્ટ માઇન્ડ પર છે. એમાં એ ફાઇનલ પોઝિશન છે. આ રીતે બંને હાથ જે છે ને એ શોલ્ડરની નીચે જ રહેવા જોઈએ, બહાર બી નહીં અને આમ બી નહીં. જુઓ, તમે કરતા જુઓ, ખાસ એ ધ્યાન રાખવું છે. નાભી સુધી જ ઊંચા થવું છે, વધારે નહીં. અને ખાસ એ ધ્યાન રાખવું છે, આ કરતા છે ને હાથ આમ નહીં થવા જોઈએ, હાથ એકદમ પેરેલલ રહેવા જોઈએ શરીર સાથે. કેટલા લોકોના હાથ આમ થઈ જાય છે, એ યોગ્ય નથી. આમ હા, આમ રહેવા જોઈએ, શરીરની પેરેલલ. બસ આવી જાઓ પાછા અનિતાબેન. શરૂઆતમાં થોડું એ લાગશે તો આંખો ખુલ્લી રાખી શકો, પછી ધીરે ધીરે પ્રેક્ટિસ થઈ જાય ત્યારે આસનો આંખો બંધ કરીને કરવા, અને ફાઇનલ પોઝિશનમાં તમારો શ્વાસોચ્છ્વાસ ચાલુ રાખવો અને એના પર ધ્યાન રાખવું. યોગમાં આસનો છે, આસનો કીધા છે કે આસનો કરવાથી આ બધું જે છે વાત પિત્ત કફ એ બેલેન્સ થઈ જશે અને શરીર એકદમ નિર્મળ થઈ જશે. છતાં જો ન થાય ત્યારે ક્રિયાઓની વાત કરી છે, શુદ્ધિ ક્રિયાઓ. આયુર્વેદમાં પંચકર્મ છે અને યોગમાં ષઠકર્મ છે, એક વધાર્યું છે એમને. જે પંચ જે છે એ લીધું છે અને બીજું એક એમને કપાળભાતિ એમાં વધારી છે. તો ઉપયોગી એક ક્રિયા છે. બેસી જાઓ. એ અહીંયા આપણે
એની બતાવવાની બી જરૂર નથી. ત્રાટક ક્રિયા તમે સાંભળી હશે, મીણબત્તી અથવા દીવો લઈને અને એ એરો કર્યો છે ને એ આંખની લેવલ પર હોવી જોઈએ. એટલે દીવો સારો કે તમે એકવાર એડજસ્ટ કરી દો તો એનો એ જ રહેશે. મીણબત્તી નાની થતી જાય છે, તમારે નીચે ટેકા મૂકવા પડશે. તો જો કોઈ માનસિક પરિસ્થિતિ હોય, એટલે એવી કન્ડિશન હોય કે જેમાં માનસિક રોગ છે કે તો ધ્યાન કે પ્રાણાયામ ડાયરેક્ટ શરૂ કરવું નહીં, આ ક્રિયા કરવી. આસન કરો થોડા દિવસ સુધી, થોડું સારું લાગે તો આ ક્રિયાથી શરૂ કરો. એ પછી જ પ્રાણાયામમાં જાઓ અને ધ્યાનમાં જાઓ. કોઈ પણ ડિસ્ટર્બ હોય ને માણસ મેન્ટલી, એને તમે ધ્યાન કરવાનું કહેશો તો વધારે થઈ જશે. અને પ્રાણાયામથી પણ આવું થઈ શકે કે એ ડિસ્ટર્બ થઈ જાય. તો આ ક્રિયા છે એને ત્રાટક ક્રિયા કહીએ. આ પેલો સ્કેચ હતું અને આ ફોટો છે, એટલે એને જસ્ટ જોવાનું. શરૂઆતમાં 2 મિનિટ 3 મિનિટ, પછી 15 મિનિટ સુધી કરી શકો છો. અને એ એકવાર જઈને કરજો, ભૂખ્યા પેટે જ કરવાનું હોય છે, લાઇટ્સના લીધે એટલું ક્લિયર. તો તમને લાગશે કે નહીં કંઈક થયું મગજમાં, કંઈક શાંતિ મળી. આમ આપણને લાગે કે આ તો શું છે, આનાથી શું થાય એમ સ્ટેર કરવાથી. પણ એ રેગ્યુલર કરતા રહેશો, ધીરે 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 તમને યોગ શાસ્ત્રમાં એટલા મીન્સ જે એના રચયિતા છે એમને રિકમેન્ડ કર્યું છે, ખાસ કરીને મેન્ટલ સ્ટ્રેન્થ માટે, તો એમાં કંઈક હશે. અને અમુક વસ્તુઓ જે છે એ પ્રૂવ નથી કરી શકાતી એમના તથ્યો પરથી, તો પણ એ આપણને સ્વીકારવી પડે. હવે કોઈ કહે કે રાત્રિ ભોજન નહીં કરવાનું, તો એને એક સારું નથી, એ કઈ રીતે પ્રૂવ કરીશું આપણે? સાયન્ટિફિકલી કોઈ એવિડન્સ જ નહીં, પણ એ છે અમુક વસ્તુઓ જે છે. અચ્છા હા, એ હું એક વાત ભૂલી ગયો હતો ત્યાં કરવાનું. આપણે જે સાત્વિક આહાર રાજસિક આહારની જે વાત કરીને, તો એમાં એ બી કહ્યું છે ગમે તેટલું સાત્વિક આહાર હોય, તમે સૂર્યાસ્તના પછી અને નવકારસીના સમય પહેલાં જો લો તો એ તામસિક જ છે. વાસી ભોજન જે છે, રાંધીને 4 કલાક થઈ ગયા હોય તો એ તામસિક જ થઈ જાય ગમે તેટલું તમે. સાત્વિક ભોજન એ જે આપણે ભગવાનને ધરાવી શકીએ. સિમ્પલ ભાષા, સિમ્પલ ડેફિનેશન, બરાબર? તો એ ગમે તેટલો સાત્વિક ભોજન હોય, તમે રાત્રે લો તો એ તામસિક થઈ જાય. એનો જે ગુણ તમને આપે એ તામસિકતા જ વધારે. અને સૂર્યાસ્ત પછી પણ 40 મિનિટ 42 મિનિટ જે કીધા છે, એમાં પણ એ કોઈ પણ પ્રકારનું ભોજન લેવાનું ના પાડી છે. એ બી તામસિકતામાં જ આવે. તો એ પોઈન્ટ રહી ગયું હતું એ વખતે. બીજી છે જળ નેતિ. આ નેતિ પ્રક્રિયા તમે સાંભળી હશે, જોઈ હશે ટીવી પર. એનાથી આ જે સાઇનસ છે એમાં જે કંઈ બી ભરાવો હોય, દરેકને હોય છે, કોઈને ખબર પડે છે, કોઈને નથી પડતી, એ દૂર થાય, જેનાથી માઇન્ડ એકદમ રિલેક્સ થાય છે. ઘણા બધા રોગોમાં, ખાસ કરીને સાઇનસાઇટિસ જેમને થતી હોય એમાં, શ્વાસના જે પેશન્ટ હોય, બ્રોન્કાઇટિસ વગેરેના, એ લોકોને આ ક્રિયાથી ખૂબ જ રાહત મળે છે. અને આ ક્રિયા કોઈ બી ટીવી પર જોઈને કે યુટ્યુબ પર જોઈને ટ્રાય નહીં કરતા. એના માટે તમારે કોઈ યોગ શિક્ષક, ટ્રેન્ડ, એક્સપિરિયન્સ્ડ એને સાથે રાખવો પડશે અને એની દેખરેખમાં જ કરવી. કારણ કે આમ તેમ પાણી જતું રહ્યું ને તો એ મેડિકલ ઇમરજન્સી થઈ જશે એ વખતે. તો આ નહીં કરતા. ત્રાટક તમે કોઈની ગાઈડન્સ વગર કરી શકો. બસ એમાં હાઇટનું ધ્યાન રાખવું છે અને શરૂઆતમાં વધારે ટાઈમ નથી આપવું, એ ધ્યાન રાખવું છે. પણ આ જલનેતિ જે છે એ હાઈલી રિકમેન્ડ કરું છું, બહુ ફાયદા છે. પણ એ જાતે ક્યારેય કરવી નહીં, પર્સનલી ગાઈડન્સમાં. એ કોઈ કહે ને કે હું વિડીયો કોલ પર કરાવું છું તમે કરો, તોય નહીં, હાજરીમાં જ, ફિઝિકલ હાજરીમાં યોગ ટીચરની તમે આ શીખો, પછી કરતા રહો. 1-2 સેશન એટલે એકાદ સેશન શીખવામાં જશે, પછી તમે કરીને બતાવો, એ સેટિસ્ફાય થઈ જાય અને કહી દે કે તમે એકલા કરી શકો છો હવે,
ત્યારે આ એકલા કરવી. અધરવાઇઝ થોડું ક્યારેક મોટી મુશ્કેલી, શ્વાસ નળીમાં પાણી જતું રહ્યું તો મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. હવે પ્રાણાયામ તો અત્યારે એવું થઈ ગયું છે કે યોગ શિબિર હોય એમાં પહેલા દિવસે જ મોટા મોટા પ્રાણાયામ કરાવી દેતા હોય છે. પણ એવું નથી. પ્રાણાયામમાં જે યોગશાસ્ત્રમાં છે કે તમે પહેલાં આસનો કરો, આસનથી તમારી કમ્પ્લીટ શરીર શુદ્ધિ થઈ જાય, તમને બેસવાની ક્ષમતા આવી જાય. કારણ કે પ્રાણાયામમાં એક કન્ડિશન છે, તમારા શરીરમાં હલનચલન થવું ના જોઈએ. શ્વાસના જે રિલેટેડ સિસ્ટમ છે એના સિવાય બીજું નહીં. તમે આમ તેમ હલતા રહો અને પ્રાણાયામ કરતા રહો, એ બિલકુલ ચલાવી લેવાય નહીં. સ્થિર બેસવાની તમને આદત થઈ જાય, કેપેબિલિટી આવી જાય, એ આસનોથી જ આવશે. તમારું શરીર પૂરી રીતે સ્વસ્થ થઈ જાય, વાત પિત્ત કફ જે દોષ છે એ બધા એમનું શમન થઈ જાય, એ પછી જ પ્રાણાયામ તમે શરૂ કરી શકો એવું યોગશાસ્ત્રમાં એમને ભણ્યું જ છે માસ્ટર ડિગ્રીમાં. તો પણ એ ટીવી પર જે આપણા યોગાચાર્યો આવે છે એ બધું નથી બતાવતા. અને એ પ્રાણાયામ એવું છે કે એ હાનિ કરી શકે. આસનો તમે વધારે કરી દીધા તો કંઈક મસલ ખેંચાઈ જાય, તમને મસલ રિલેક્સેશનની દવા આપે તો સારું થઈ જશે. વધારે રિસ્ક નથી, રિસ્ક એમાં છે કંઈક. પણ આ જે છે એ પ્રાણાયામની એની રિસ્ક વધારે છે. તો એક તો આ છે અનુલોમ વિલોમ પ્રાણાયામ, જે આપણી નાડીઓમાં બેલેન્સ કરે છે. અમુક દિવસ સુધી તમે 2 મહિના 4 મહિના આસનો કરતા રહો, ફાવટ આવી જાય એ પછી આ શરૂ કરો. અને બીજું છે ભ્રામરી પ્રાણાયામ, એ બતાવવું પડશે જરા. ચાલશે, એક જણ જ બતાવી. મગજ સંબંધી કોઈ બી તકલીફ હોય, અનિદ્રા હોય, કોન્સન્ટ્રેશન ન રહેતું હોય કે આ પ્રકારની કોઈ પણ તકલીફ હોય, એમાં આ ભ્રામરી પ્રાણાયામ ખૂબ જ ઉપયોગી છે. અને એ હાથ નીચે રાખીને, હા, 2 રીતે કરાય છે. હાથ નીચે રાખીને પણ કરી શકો. શાસ્ત્રો પ્રમાણે તો એ જ છે કે હાથ નીચે રાખીને પદ્માસનમાં બેસીને કરો. પણ પદ્માસન નહીં ફાવતું હોય તો આપણે સુખાસનમાં એટલે પલાઠીવાળી બેસીને પણ કરી શકાય. અને બીજું એ જે ટીવી પર ને એના પર બતાવે છે, આમ હાથ મૂકીને કાનમાં અને આંખો પર, એ રીતે બી કરી શકાય. એમાં કંઈ ખોટું નથી. પણ એ તમે 8 થી 10 વાર કરો તો હાથ દુખવા લાગે, બરાબર? તો ડિઝાયરેબલ એ છે કે હાથ નીચે રાખીને જ કરો. તો બંને રીતે તમે બતાવી દો. હા, જો આ રીતે શ્વાસ ભરીને અને ભ્રમરની જેમ એ રીતે કરતા કરતા શ્વાસ બહાર કાઢવો છે. સંભળાય છે પાછળ? બીજો રાઉન્ડ હાથ નીચે મૂકી ઊંડો શ્વાસ જેટલું ભરી શકો એટલું શ્વાસ ભરીને પછી આ રીતે. આપણે જે આસનો જોયા ને એનો અભ્યાસ કરશો તો આ રીતે જે કેપેસિટી છે બ્રિધિંગની એ થઈ જશે. એક રાઉન્ડ અનુલોમ વિલોમનું બી કહી દઉં. આમ તો બધા ટીવી પર જોયું હશે. એ ડાબા નોસ્ટ્રીલથી શરૂ કરવું. પહેલાં ડાબા નોસ્ટ્રીલથી જે કંઈ અંદર શ્વાસ હોય એ કાઢી દેવી. ડાબા નોસ્ટ્રીલથી એટલે ડાબા નસકોરાથી શ્વાસ અંદર લેવી અને પછી જમણાથી કાઢવી, જમણાથી લઈ અને ડાબાથી કાઢવી. ચલો, હું બધાને કરાવી દઉં છું. સીધા બેસી જાઓ બધા. હા, ચશ્મા જેબમાં મૂકી લો. બને એટલું સીધા રહેજો. હા, બેસો.
હવે આંખો બંધ કરો. આંખો બંધ કરી પહેલાં સીધા શ્વાસ લઈ લો, હાથ નીચે જ રાખો. આંખો બંધ કરી 2-3 ઊંડા શ્વાસ લઈને રિલેક્સ થાઓ. હવે જમણા હાથથી તમારા જમણા નસકોરાને અંગૂઠાથી બંધ કરો અને અંદર જે બી શ્વાસ છે એ ડાબા નસકોરાથી પહેલાં કાઢી દો. પછી ડાબી બાજુથી એટલે ડાબા નોસ્ટ્રીલથી શ્વાસ અંદર લો. જેમ પૂરું થાય તરત જ રોકાવો નથી, જમણાથી બહાર કાઢો અને પૂરી બહાર નીકળે એટલે તરત જમણાથી અંદર લઈ ડાબાથી બહાર કાઢી દો. આ 1 રાઉન્ડ થયું. બરાબર? આવી જાઓ. આ રીતે શરૂઆતમાં 15થી 20 રાઉન્ડ, આ 1 રાઉન્ડ એટલે ડાબાથી અંદર જાય, જમણાથી બહાર નીકળે, જમણાથી અંદર જાય અને ડાબાથી બહાર નીકળે. આ 1 રાઉન્ડ થયું. આ રીતના 15થી 20 રાઉન્ડ કરો. અને એકલું આ કરવાથી કંઈ ના થાય. એ બી કહું, તમે માનસિક રીતે જોડાયેલા. હું શ્વાસ અંદર લઈ રહ્યો છું અને અંદર જાય છે, પછી અહીંથી બહાર આવે છે, હું લે મન સાથે એની સાથે જોડાઈ રહેશો ને તમને ઇફેક્ટ મળશે. અહીં તમે શ્વાસ લેતા રહો છો. આજે ત્યાં ઓફિસ પહોંચીને સૌથી પહેલાં એને કોલ કરવું છે, ત્યાંથી પછી ત્યાં જવું છે, એ ચાલતું રહે અને તમે આ કરતા રહો, કોઈ ઇફેક્ટ નહીં મળે. આનો કોઈ લાભ મળશે નહીં. પ્રાણાયામમાં તમે એની સાથે જોડાયેલા રહો. આસન કરતા હો તો આસનની જે પોઝિશનમાં છો એને જ તમે જોતા રહો તમારા અંતરદ્રષ્ટિથી, તો લાભ મળશે. એ યોગમાં અને ખાસ કરીને એક્સરસાઇઝમાં ખાસ ડિફરન્સ. હા હા ના, એની કન્ડિશન છે કે તમે જમ્યા પછી ઓછામાં ઓછા 4 કલાક પછી કરી શકો કોઈ પણ પ્રાણાયામ. એટલે આજના તારીખમાં એવું થતું નથી કે જમીન કોઈ 4 કલાકનો ગેપ રાખતો હોય પછી. બહુ જ ઓછા છે, આમ તો છે, એવું નથી, છે પણ બહુ ઓછા લોકો છે, એટલે અમે સાંજનું નથી કહેતા. સાંજે તમે જમતા હો એના અડધા કલાક પહેલાં કરી શકો. 7:30 જમતા હો તો 7 વાગે કરી લો, સાંજે 8 વાગે જમતા હો તો 7:30 વાગે કરી લો, અને સવારમાં તો કરો જ. બરોબર? એની ઇફેક્ટ થશે. ઓકે, હવે આ આસનને બધા જોયા આપણે, એ તો છે જ. એ સિવાય આપણે જે અલગ અલગ મતો જોયા ને એ બધાનું એક મીન્સ મેડિકલ સાયન્સ શું કહે છે, આયુર્વેદ શું કહે છે અને સાયકોલોજી શું કહે છે, એક બધું જ કે પ્રિવેન્શન, એની રોકથામ શેની, આ માનસિક વિકારો થાય નહીં એના પ્રિવેન્શન માટે, એની રોકથામ માટે કેટલાક આ સજેશન છે અને બધા કમ્બાઈન કરેલા છે. જે આયુર્વેદવાળા બી કહે છે કે તમારી અનુશાસિત દિનચર્યા રાખો. એટલે કોઈ દિવસ 6 વાગે ઉઠી ગયા, કોઈ દિવસ 8 વાગે ઉઠ્યા, એવું રેન્ડમ નહીં, પણ એકદમ અનુશાસિત રાખો. આ ટાઈમે જ ઉઠવું છે, આ ટાઈમે જમી લેવું છે, આ ટાઈમે પૂજા કરવી છે મારે, આ ટાઈમે પાછું સૂઈ જવું છે. એક ડિસિપ્લિન રાખો, એ બહુ જરૂરી છે. આહાર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારું જે પ્રકારનું રૂટીન હોય, હું નથી કહેતો કે આ જ તમે ખાઓ. આપણા શાસ્ત્રોમાં ઘી ખાવાનું કીધું છે, આપણી માન્યતાઓમાં કીધું છે. ગુજરાતમાં એક કહેવત છે કે દેવું કરીને ઘી. તો એ ઘી અને ગોળમાં કેટલું બધું આયરન હોય, એ ખૂબ જ આરોગ્યપ્રદ છે, તાકાત છે એમાં. પણ કોના માટે? જે ખેતી કરતા હોય, મજૂરી કરતા હોય, એમના માટે એ અમૃત છે. આપણે આખો દિવસ બેઠા રહીએ. તો તમારું જે પ્રકારનું રૂટીન હોય એ પ્રકારે સુપાક છે. એટલે કયું ભોજન એ સ્પેસિફિક નથી કર્યું શાસ્ત્રોએ, સુપાક છે. આરોગ્યપ્રદ એટલે તમે જોતા રહો. તમે એટલે ઘી બિલકુલ આપણે બંધ નથી કરી દેવું, એ પછી બીજા કોમ્પ્લિકેશન. આંતરડામાં ખોરાક આગળ વધે તો એના માટે કંઈક લુબ્રિકેશન જોઈએ આપણને.
આંતરડાની જે નાનો આંતરડો છે, નાનો કહીએ પણ એની લંબાઈ બહુ વધારે છે, ડાયમીટર ઓછો છે એટલે નાનું કહીએ, પછી મોટા આંતરડામાં. તો અને જે જોઈન્ટ્સ છે એમાંય લુબ્રિકેશન જોઈએ. તો તેલ ઘી એકદમ બંધ નથી કરવું આપણે જોઈએ, પણ આપણી જરૂરિયાત પ્રમાણે. એ જ પ્રમાણે લીલા શાકભાજી છે જેનાથી આપણને આયરન ને એ બધું ફાઈબર મળે. અનાજ છે, અલગ 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 અનાજ લેતા રહીએ તો બધું જ મળતું રહે. બરાબર. ઊંઘ, અમુક લોકો રૂટીન એવું થઈ જાય છે કે MD સાહેબનો કોલ આવ્યો આજે તો 4 વાગે ઉઠીને જતા રહ્યા, પેલી સાઇટ પર પહોંચવું છે, રાત્રે 12 વાગ્યા સુધી મીટિંગ ચાલી તો ઊંઘ પૂરી ના થઈ શકી. તો એ આગળ જઈને હેરાન કરે છે. અને મારું પોતાનું એ એક્સપિરિયન્સ છે. એ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે હું કામ કરતો હતો. અહીંથી કર્ણાવતી એક્સપ્રેસ પકડું, 10 વાગે વાપી પહોંચી જવું, આખો દિવસ કામ કરવું પડે ત્યાં અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં, પછી ત્યાંથી સાંજે પાછો આવું અહીં. તો એ 1-2 વાર થાય તો માણસ સહન કરી શકે, પણ વર્ષો સુધી આ ચાલે ને તો એનું શરીર પછી જવાબ આપે અને બીજા બધા કન્ડિશન્સ છે એ ઊભા થાય. જીવનને જેટલું સાદું રાખો, એ કોમ્પ્લિકેશન્સ ના ઊભા કરો લાઈફમાં. જો મેન્ટલ હેલ્થ જોઈએ તો કોમ્પ્લિકેશન્સ લાઈફમાં ઊભા ના કરો, જેટલું હોય એટલું. અને આ નિયમિત રીતે ગમે તે જે તમને યોગ્ય લાગે. તમને ચાલવાનું સવારે ગમે તો ચાલો, સ્વિમિંગ સારી લાગતી હોય તો સ્વિમિંગ કરો, જીમ જવાનું લાગતું હોય, એ મનમાં આવતું હોય તો એ કરો, રનિંગ કરવાનું કે સાયકલિંગ કરવાનું મન થતું હોય, એમાં તમને સારું લાગતું હોય તો એ કરો, પણ કંઈક કરો શારીરિક. પછી આટલી બધી સ્ટ્રેસ કેમ થાય છે કે આપણે ઈશ્વરને ભૂલી ગયા છીએ. એટલી શ્રદ્ધા નહીં રહી. આપણે ઈશ્વરને પોલીસ ઇન્સ્પેક્ટર સમજી લીધું છે કે આટલા હું તમને આપીશ અને મારું આ કામ કરી આપ. ઈશ્વર એ આપણા પિતા છે. જગત પિતરો વંદે, એક છે ને, જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વર, એવું કહે છે ને. એ તો આપણા માતા પિતા છે. એમને કંઈક લાલચ આપવાની આપણને જરૂર જ નથી. એ બધું કરે છે આપણા માટે જ કરે છે. તો એના ઉપર અતૂટ શ્રદ્ધા રાખવાની. એ શ્રદ્ધા જે છે એ કોન્ફિડન્સ આપે છે અને આપણને આ ચિંતા, ડિપ્રેશનથી, હતાશાથી બચાવે છે. નિયમિત રૂપે આ મંદિરને એ બધાનું મેં નિયમિત શબ્દ કહ્યું છે, દરરોજ નથી કીધું. કે કોઈને રવિવારે ટાઈમ મળતું હોય તો દર રવિવારે જાઓ, જેને દરરોજ ટાઈમ મળતું હોય. પણ એ બહુ ભીડ હોય ને, એક સાથે આટલા મંદિરમાં 1000 લોકો, ત્યાં તમે જઈને કંઈ તમને શાંતિ મળવાની નથી. કોઈ આશ્રમ હોય કે બગીચો હોય, ત્યાં જ્યાં શાંતિ હોય ત્યાં થોડોક ટાઈમ પસાર કરો દરરોજે. માનવ સેવા, જીવદયાના કાર્ય, તમારું જે સામર્થ્ય હોય, ગમે તે મીન્સ ફાઇનાન્શિયલી નહીં કરી શકતા હો તો તમારું પેલા પંજાબીમાં કહે છે ને કાર સેવા, એ લોકો મંદિરમાં જઈને સફાઈ કરે, લોકોને જમવાનું પીરસે. તો એ રીતે કંઈક પણ કરો તો તમને એક રીતે કોન્ફિડન્સ મળશે અને સાચી આત્મીય શાંતિ મળશે. જે મેં કીધું ને સાત્વિકતાથી મળે છે. એ એક્ટિવિટી નિયમિત કરો. નિયમિત એટલે દરરોજ ન કરી શકતા હો તો વીકમાં અથવા મહિનામાં 1 વાર, એટલું તો થઈ શકે. અને એ જરૂરી નથી ક્યાંક જઈને કરવું, પણ તમારા નજીક આસપાસ પણ કરી શકો. કોઈની તમે મદદ કરી શકો. અને ખાસ એમાં એ ધ્યાન રાખવાનું કે આપણું કોઈ એમાં સ્વાર્થ ના હોય. અને જ્યાં સ્વાર્થ આવી જાય તો પછી એ સેવા ના કહેવાય. પ્રકૃતિનો સામીપ્ય કે કોઈ એને ટાઈમ આપો. તમારા ઘરમાં છોડ હોય તો થોડું એને ટાઈમ આપો. એમાં જે ચેન્જીસ આવે છે ને એ જોઈને મનને જબરજસ્ત શાંતિ મળે છે. તમે નાનું છોડ લગાવ્યું હોય, એ મોટું થાય, પછી એના પર નવા પાંદડા આવે, ફૂલ આવે, એ જોઈને તમને લાગે કે જો મારી મહેનત આવે, અને જબરજસ્ત આત્મશાંતિ મળે. ફ્લેટમાં રહેતા હોય લોકો, એ પણ ગમલામાં આ બધું મૂકે છે ને, એ કરી શકે અથવા બગીચામાં જઈ શકે. થોડું પ્રકૃતિનું સાનિધ્ય બહુ જ જરૂરી છે માણસ માટે. ઓવર એક્સપેક્ટેશન,
મારા મિત્ર આટલું બધું કરી શક્યા, એમને તો હું કેમ ના કરી શકું? પણ એવું નથી, દરેક નથી કરી શકતો. આપણું જે સામર્થ્ય છે, આપણી જે લિમિટેશન્સ છે એ રાખો અને ઓવર એક્સપેક્ટેશન, પોતાનાથી વધારે ઉપેક્ષા ન રાખો. પૂરતું આરામને એ બધું જે મેં શરૂઆતમાં લખ્યું છે એ જરૂરી છે. અને આપણા જે ભારતીય પરંપરા છે એમાં કીધું છે કે એક તમારે ગુરુ હોવું જોઈએ, ગુરુ બનાવો અને પછી ગુરુ એ આપે, કંઠી આપે એ રીતે. તો એની એ જ હતી કે તમને જ્યારે સ્ટ્રેસ ને એ બધું લાગે, નાનપણમાં તો મા બાપ હોય એમને કહી શકો તમે, પણ એક ઉંમર પછી કોને કહો? તમારા છોકરાઓને, ગ્રાન્ડસનને? કોઈને નહીં, કોઈ સાંભળે નહીં, અથવા કહી પણ ના શકો. તો એ ગુરુને કહી શકો. ગુરુ ભલે તમારાથી ઉંમરમાં અડધા હોય કે ગમે તે હોય, પણ એ જ્ઞાની તો હોય. કંઈ નહીં તો એમની પાસે સમસ્યાનો હલ નહીં હશે તો એ બીજા પાસે લઈ જશે તમને. પણ એક ગુરુ બી સારી દાનતના હોય. એ રીતે એમની સાથે ચર્ચા કરો. કોઈ શારીરિક તકલીફ હોય તો તબીબને જઈને કહીને તમે કહો, પણ એને પોતાના અંદર ના રાખો. ઘરમાં જ્યાં સુધી બને આ તકરારો ટાળવી જોઈએ. થોડું સહન કરો, પણ કોન્ફ્લિક્ટ ના થાય. જે માદક દ્રવ્યો છે એમાં મદ્યપાન હોય કે બીજા વ્યસનો હોય એનાથી દૂર રહેવું જોઈએ. આ બધી વાત જે કરીને એ આયુર્વેદની, એલોપેથીની, સાયકોલોજીની, એ બધાની હતી. હવે યોગ શું કહે છે આના પ્રિવેન્શન માટે? માનસિક સ્વાસ્થ્યના જાળવણી માટે યોગ શું કહે છે? યોગ કહે છે, યમ અને નિયમની વાત કરે છે. યોગમાં પતંજલિએ 5 યમ અને 5 નિયમ કીધા છે અને એમને કહી દીધું છે એના વગર કંઈ છૂટકો જ નથી. તમે બીજો કોઈ રસ્તો, બીજો શોર્ટકટ કરવા જશો એ પોસિબલ જ નથી. આ તો તમારા જીવનમાં હોવું જોઈએ. અહિંસા બધા જાણો છો કે કોઈને હાર્મ ના કરવું. પતંજલિ થોડું એનાથી આગળ કહે છે કે વિચારવાનોય નહીં. હિંસાનું વિચાર કરતા રહેશો અથવા કરશો તો એ બી પાપ કહેવાય છે. જૈનિઝમમાં બી છે અને પતંજલિએ બી કીધું છે કે એનું ચિંતન બી નહીં કરવું. સત્ય આજે છે. ગાંધીજી બી આ 5 એમના જે 11 મહાવ્રત છે ને ગાંધીજીના, એમાં 5 છે. પતંજલિ યોગ સૂત્રમાંથી જ એમને લીધા છે. આ જે સત્ય છે, આપણે કહીએ કે ખોટું ના બોલીએ ત્યાં સુધી ચાલે જ નહીં, પણ એ ક્યાં સુધી અસર કરે છે ને, અત્યારે તમે સાંભળ્યું હશે લાઇટ ડિટેક્ટર. પોલીસવાળા પકડીને પછી એ મશીન લગાવીને પૂછે છે. એ ખોટું બોલતું હોય તો પેલું મશીન બતાવે છે. તો મશીન કંઈ રેડ લાઇટ ને બ્લુ લાઇટ નથી કરતું, ગ્રીન લાઇટ, કે આ સાચું બોલે છે તો ગ્રીન લાઇટ થઈ જાય અને ખોટું બોલે છે તો રેડ લાઇટ થઈ જાય. એવું નથી મશીન. એ જ્યારે ખોટું બોલે છે ને તો સડનલી એનો બીપી વધે છે અને ધબકારા વધી જાય છે. તો ત્યાં જે ડૉક્ટર હોય ને એ જ તપાસે છે. ત્યાં મશીન મૂકેલા હોય, એ જે માણસ હોય, જે બી વ્યક્તિનું તપાસતા હોય આ રીતે, એના પર મશીન લગાવે, એનો બીપી મોનિટર કરે અને ધબકારા મોનિટર કરે. તો જ્યારે બી એ ખોટું બોલે ને તો તરત એના ધબકારા વધે અને બીપી વધે. તો તમે વિચાર કરો, જ્યારે બી આપણે બોલતા હોઈએ તો આ રીતે થતું હશે આપણા શરીરમાં, અને જબરજસ્ત એની નેગેટિવ અસર થાય છે. એ સિવાય બ્રેનમાં કોઈએ તમને પૂછ્યું અને તમે એનો સાચો આન્સર આપી દીધું કે તમે ક્યાં રહો છો? કે હું ઉસ્માનપુરામાં રહું છું, પણ મારે એ ભાઈને નથી બતાવવું, હું બીજું કંઈ કહી દઉં કે ના હું એલિસ બ્રિજ રહું છું. તો એ બ્રેનનું વર્ક શું છે, ત્યાંથી માહિતી ઉપાડી અને કહી દે. આમ જેમ કોમ્પ્યુટરમાં આપણે કોઈ ફાઇલને ક્લિક કરીએ ને તો ત્યાં જ એને ખબર હોય કે એનો રસ્તો શું છે, કઈ ડ્રાઈવમાં છે, ત્યાંથી લઈને અને કયા ફોલ્ડરમાં છે તરત ઓપન કરી દે. પણ જ્યારે ખોટું બોલીએ તો મગજને ઘણા બધા સેટલમેન્ટ કરવા પડે છે. આ એક પ્રોગ્રામ આખો 1 કલાકનો મેં ડિસ્કવરી પર જોયું હતું કે જ્યારે તમે ખોટું બોલતા હો, એ લોકોએ રિસર્ચ કર્યું હતું આખું. એ લોકોના MRI કર્યા હતા કે સાચું બોલો પછી ખોટું બોલો. તો ત્યારે બ્રેનમાં એટલી બધી એક્ટિવિટી થતી હોય છે અને ઇટ લીડ્સ ટુ માઇગ્રેન. એનાથી
તો આ જે સત્ય છે, અહિંસા, પછી સત્ય જે કીધું છે, ગાંધીજીએ કીધું, આપણા ધર્મશાસ્ત્રોએ બધાએ કીધું, તો એ આપણને પ્રોટેક્ટ કરવા, એ એની હવે સાયન્ટિફિકલી પ્રૂવ થયું છે 20મી સદીમાં. અસ્તે એટલે ચોરી નહીં કરવી. કોઈ પણ માણસ ચોરી કરશે તો સતત તાણમાં રહેશે કે કંઈક પકડાઈ નહીં જવું. બ્રહ્મચર્ય, એ બ્રહ્મચર્યનું ઘણું બધું લોકોએ અર્થ કર્યા છે, અને અમે જે લોકો શીખ્યા યોગમાં એ હું જરા એક્સપ્લેન કરું તમને. કે એક ખબર હશે 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો ભગવાને આપણને આપી છે, અને દરેકનો સ્પેસિફિક યુઝ છે. એ ઇન્દ્રિયોનો જે પર્ટિક્યુલર કામ છે, જેના માટે ભગવાને આપી છે, એ જ કરવું એ બ્રહ્મચર્ય. સપોઝ કરો જીવા છે, એ સ્વાદેન્દ્રિય છે, એ ભગવાને આપી છે. કેમ આપી છે? એની વિચાર્યું હશે તમે ક્યારેક કે ભગવાને આપી છે તો આપી કેમ છે? કોઈએ તમને બહુ વધારે તીખું ખાવાનું આપી દીધું સપોઝ, અને તમારામાં સ્વાદ નથી. કોરોનામાં જેવું સાંભળ્યું હતું ને, ખાઈ લીધું તો અંદર શું થશે? એ જઠરની અને આંતરડાની વોલને ખરાબ કરી નાખશે. તો જે જીભથી જેટલું સહન થાય છે એનાથી ઓછું સહન જઠર અને આંતરડાની જે અંદરની દિવાલ છે એને થાય છે. તો વધારે તીખું તમે ખાઈ લીધું, તમને સ્વાદ લાગતું નથી, તો એ અંદર જઈને ત્યાં સુધી કે જઠરમાં દિવાલમાં હોલ બી કરી શકે. તો એને પ્રોટેક્ટ કરવા ભગવાને આપ્યું છે. વધારે મીઠું થઈ જાય તો પણ એ શરીરને નુકસાન કરશે, અંદર જઠરને ને આંતરડાને. બરાબર. અમુક જે ખાદ્ય પદાર્થો છે એમની સ્મેલથી ખબર નથી પડતી, જ્યારે ટેસ્ટ કરીએ ત્યારે થાય તો ખરાબ થઈ ગયું છે. બરાબર. તો એ બાસી ભોજન, ખરાબ થયેલું ભોજન તમારા પેટમાં જઈને અંદર મોટી ગડબડ ના કરે એનાથી પ્રોટેક્ટ કરે છે. તો એ માટે, એ કામ માટે સ્વાદેન્દ્રિય આપી છે ભગવાને. કે જે આગળનો જે છે ને એ ગેટકીપર છે. ગેટકીપર શું જોતો રહે, દરેકના આઈ કાર્ડ જુએ, ચલો તમે અંદર આવો, તમે રહેવા દો. અંદર જઈને પેલા શું કરવાના? નુકસાન કરવાના છે. એને પ્રોટેક્ટ કરવા આખા તંત્રને ભગવાને આ સ્વાદેન્દ્રિય આપી છે. પણ એનો આપણે શું કરીએ છીએ? મિસયુઝ. જોવું છે તો પાણીપુરીની સ્ટોલ પર તમે જોઈ શકો, એ બીજું કશું જ નથી. બધાને ખબર છે કે આમાં કોઈ આપણને પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ કશું મળવાનું નથી, કોઈ આમાં કેલરી નથી, છતાં પેલી જે સ્વાદેન્દ્રિય છે ને એનો મિસયુઝ આપણે કરીએ. પાણીપુરી શેના માટે છે? સ્વાદ માટે જ છે, બીજું કોઈ એમાં છે નહીં. તો એ ભગવાને શેના માટે આપી છે? પાચન તંત્રને પ્રોટેક્ટ કરવા. પણ એનો જે મીન્સ બિનજરૂરી યુઝ કરો છો એ આઉટ ઓફ બ્રહ્મચર્ય થઈ ગયો. એ જે પર્પઝ માટે બનાવી છે એ જ માટે યુઝ કરો, એ બ્રહ્મચર્ય. ફોર એક્ઝામ્પલ, તમે, તમારું સન છે કે ડોટર છે, કોલેજ બહુ દૂર છે, 2 બસ બદલવી પડે છે, પછી છેલ્લા બસ સ્ટેન્ડથી એને કોલેજ જવું, તમે એને મોટરસાયકલ અપાવી દો કે એક્ટિવા અપાવી દો, તે એનો ઉપયોગ કરે છે, એનો ટાઈમ બચે છે ભણવા, તો એ બ્રહ્મચર્ય છે. એ પછી સાંજે મિત્રો સાથે ફરવા લાગે તો એ આઉટ ઓફ બ્રહ્મચર્ય થઈ ગયું. એટલે જે ઉપયોગ માટે ભગવાને આપ્યું છે આપણને, સ્વાદેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો, એના માટે જ આપણે એનો ઉપયોગ કરીએ. જસ્ટ વિચાર કરો, આપણે આંખો ના હોય તો કેવું થઈ જાય જીવન? તો આંખો શેના માટે આપી છે? કે આપણે પડી ના જઈએ, આપણા રક્ષણ માટે. પણ એનો બીજો ઉપયોગ કરીએ. શું કરીએ? સિનેમા જોવા, એન્ટરટેન કરવા, કપિલ શર્માનો શો જોવા. તો એ જે છે ગેરઉપયોગ છે. એને ગેરબંધારણીય તો ન કહેવાય, ગેરકાયદેસર બી ન કહેવાય, પણ જે ઉપયોગ છે જસ્ટ આનંદ માટે છે કે બીજી પ્રવૃત્તિઓ માટે છે, એ કરીએ તો એ આપણે બ્રહ્મચર્યથી બહાર થઈ ગયા. બીજું કંઈ વિશેષ બ્રહ્મચર્ય નથી. બરાબર. એ જરૂરી ઉપયોગ જે છે, અપરિગ્રહ એટલે જે જોઈએ એના કરતાં વધારે આપણે સંગ્રહ કરવું નહીં. પહેલાં જે શબ્દ આવ્યો હતો ને, ઉદ્વેગ, એ વધારે.
એક્ઝામ્પલ જોઈએ છે આનો કોઈ? પહેલાં 1 મહિનામાં 1 GB ડેટા યુઝ કરતા હતા છોકરાઓ, હવે દરરોજના મળે છે. સાંજ પડે એમને એ ટેન્શન થાય છે અને ક્યાં કન્ઝ્યુમ કરવું અને ક્યાં ઠેકાણે લગાવવું. તો આ અપરિગ્રહ જોઈએ એના કરતાં વધારે મળ્યું તો એ શાંતિની જગ્યા ટેન્શન આપે છે. સાંજ પડતા જ બીજા કામ જરૂરી છે એને છોડીને પેલા ડેટાનો ઉપયોગ કરવા બેસી જાય. અને અચ્છા હા, આ જે યમ છે એ સામાજિક અનુશાસન છે. એટલે આખા દુનિયામાં તમે એકલા હોય, કોઈ સમાજ જ ન હોય તો આની જરૂર જ નથી. કોઈ બીજો જીવ જ નથી દુનિયામાં તો અહિંસા તો ઓટોમેટિક થઈ જશે. ખોટું કોને, જૂઠ કોને બોલશો, ચોરી કોની કરશો, એ બધું આ એટલે આ સામાજિક છે. અને આ નિયમ જે છે એ બધા વ્યક્તિગત છે. શૌચ એટલે પવિત્રતા, સફાઈ. ભલે કિંમતી કપડાં ના પહેરો પણ સ્વચ્છ પહેરો, નિયમિત સ્નાન ને એ બધાથી સફાઈ રાખો. એનાથી તમારું આખું મૂડ જ બદલાયા કરે છે. જ્યાં ગંદકી હોય ત્યાં મજા નહીં આવે ઊભા રહેવાની, બેસવાની. એ યોગમાં કીધું છે સંતોષ રાખો. એ અસંતોષી જીવ હોય એ ક્યારેય શાંતિમાં ન હોય. તપ એટલે શરીરને તપાવવું, શરીર અને મન બંનેને. તો જે બી થઈ શકે, કોઈ પણ પ્રકારનું ધાર્મિક શ્રમ કરો કે ઉપવાસ, એ બધા આ શ્રેણીમાં આવે છે. સ્વાધ્યાય એટલે ચિંતન મનન, પુસ્તકો વાંચીને અથવા પોતાનું એ કરીને, અધ્યયન કરીને. પછી ઈશ્વર પ્રણિધાન એટલે ઈશ્વરને સમર્પિત, ઈશ્વર પ્રત્યે અતૂટ શ્રદ્ધા. હવે આ જે 10 યમ અને નિયમ છે એમાં પતંજલિએ સૌથી ઇમ્પોર્ટન્ટ કીધું છે ઈશ્વર પ્રણિધાન. કે ઈશ્વરને તમે સમર્પિત થઈ જાઓ તો બાકી બધાના ઓટોમેટિકલી થવા લાગશે. તમે કહી દો કે હવે હું તમારા ભરોસે છું ભગવાન, અને હું ક્યારે ખોટું નહીં બોલશું, તમે બધા મારા જે બી કાર્યો છે એ કરજો. તો એ ઈશ્વર પ્રત્યે અતૂટ શ્રદ્ધા થઈ જશે જે દિવસે, તો બાકીના ઓટોમેટિક થવા લાગશે. એ પતંજલિએ કીધું છે. તો હવે આ યમ નિયમ આજના સમયમાં પ્રાસંગિક છે. અમુક લોકો કહે છે અમારા ધંધામાં અમે એકદમ સત્ય બોલીએ તો ચાલે જ નહીં ને આવું બધું છે. પણ એક શરૂઆત કરો ગમે તે, નહીં તો વીકમાં એક વાર, કે આ અમુક લોકો છે ને વીકલી મૌન રાખતા હોય, મૌન રાખે એકદમ. તો એવું કરો કે વીકમાં એક દિવસ હું જરાય ખોટું નહીં બોલું, પછી 2 દિવસ કરો. એ રીતે તમે જીવનમાં આ બધાને ઉતારી શકો છો. અને ખાસ કરીને જે પતંજલિએ રસ્તો બતાવ્યો છે ને ઈશ્વર પ્રણિધાનનો, ભગવાનમાં અતૂટ શ્રદ્ધા, કે હું આજથી આ કરીશ, કોઈની ચોરી નહીં કરું, કોઈની હિંસા નહીં કરું, તું મારો ખ્યાલ રાખજે, મારા જે કામ છે બધા તારા પર. તો એ રસ્તો બી ઉપયોગી થઈ શકે આ બધા માટે. હવે આ સંતોષ રાખીએ, આ રાખીએ, એ રાખીએ તો પછી જીવનમાં ઉન્નતિ, મારે આગળ વધવું છે એ અટવાઈ જશે એવું મનમાં વિચાર આવે છે ઘણા લોકોને. અને કહે છે મને જ્યાં બી લેક્ચર લઉં ત્યાં. તો એવું નથી. જો 4 ધામ યાત્રા પર દર વર્ષે કેટલા લોકો જાય છે, કૈલાસની યાત્રા પર જાય છે, અને ઘણા બધા લોકો બીમાર થઈ જાય છે. એ યાત્રાનું જે આનંદ છે એ નથી લઈ શકતા. તો શું કરવું? આપણે જવું જ નહીં? જવું, પણ એના માટે અમુક સાવચેતીઓ આવશ્યક છે. તમે સાવચેતીઓ રાખો. પહાડ પર કઈ રીતે જવું એના ઇન્સ્ટ્રક્શન ત્યાં હોય જ છે. અને જે જઈ આવ્યો હોય એનાથી પૂછો. અને ત્યાં કંઈક કેદારનાથમાં લોકોને 16 કિલોમીટર ચાલવાનું હોય છે ત્યાં. તો એ પહેલાં તમે અહીં જમીન પર 32 કિલોમીટરની પ્રેક્ટિસ કરો ને, તમે પહોંચી શકશો. એટલે ઉન્નતિ કરો પણ અમુક સાવધાનીઓ રાખો, તો ઉન્નતિ બી શક્ય છે આ બધાની સાથે જ. હવે એક હા થઈ ગયું. આપણા એક ગુજરાતી જ કલાકાર હતા સંજીવ કુમાર, એમનું નામ હરિભાઈ હતું કે હીરાભાઈ? એ હરિભાઈ. તો એમની દરેક પિક્ચર છે ને એન્ટરટેનમેન્ટનું જમ્બો પેક. તેમની એક પિક્ચર હતી 1977ની, યહી હૈ જિંદગી. તો હું રેકમેન્ડ કરું છું, યુટ્યુબ પર અવેલેબલ છે, એ બધી જોજો. એ સંજીવ કુમાર એમાં એક હોટેલ છે નાની, એમાં એ બધું ખાવાનું બનાવે છે, રસોઈયા છે, કંદોઈ છે, ત્યાં જોબ કરે છે. અને એમના મનમાં એવું થાય છે કે મારું પોતાનું હોટેલ હોય
અને પછી એમને મળે છે ત્યારે એમની જિંદગીની શાંતિ કઈ રીતે છૂટવાઈ જાય છે એ આ પિક્ચરમાં છે. અને બહુ એટલે સંજીવ કુમાર છે એટલે એન્ટરટેનમેન્ટ, એ એકવાર જોજો જરૂર. હું મારા વિદ્યાર્થીઓને પણ આ રિકમેન્ડ કરું છું. આ પિક્ચર નોર્મલી હું જોતો નથી, બાળપણમાં જોઈ હતી મારા મમ્મી પપ્પા સાથે, અને પછી એકવાર એક મોર્નિંગ શોમાં આવી ત્યારે જોઈ મેં, અને યુટ્યુબ પર 2-4 વાર જોઈ. ચલો, આપ બધાનો ખૂબ ખૂબ આભાર મને સાંભળ્યું. ખૂબ આભાર મુકેશભાઈ. તમે એક આખું વ્યાપક દર્શન જેને કહેવાય, સામાન્ય રીતે કોઈ ડૉક્ટર પાસે જઈએ તો જે થોડી ઘણી બીમારી હોય 5-7 એમાંથી એકની દવા આપે, તમે બધી જ બીમારીઓની અમને એકસાથે દવા આપી છે. એટલે ખૂબ ખૂબ આભાર તમારો વિશ્વકોશ વતી. અને સવિશેષ આભાર અમારે મનસુખભાઈ મેદાની સાહેબનો માનવાનો રહે, પણ ખૂબ સરસ અને ખૂબ જેને કહેવાય કે અનુભવી, અને પોતે પાછું જેને અનુભવી છે તે વાત, અને એમાંય માનસિક રોગોની વાત, અને એ પણ આ બધી થેરેપીને ભેગી કરીને, એટલે એક જેને એમ કહીએ આપણે કે કમ્પ્લીટ એન્ડ અ હોલ, એક આખો વ્યાપક ખ્યાલ જે લે. નહીં તો શું થાય કે હવે તો એક ડૉક્ટર નખનો હોય ને પણ પગના નખનો હોય, અને એ પણ એકલા અંગૂઠાનો હોય, એવી પરિસ્થિતિ હોય, ત્યારે એમને આખો જે ખ્યાલ આપ્યો, એટલે એ માટે અમે ખૂબ આભારી છીએ. બેન અનિતા એ તો અમારી સભ્ય છે, પરિવારની સભ્ય છે. ભાઈ પવનભાઈ એ પણ બહુ સરસ. અને હવે અમે ઈચ્છીએ કે કંઈક કોઈક નવા વિષય સાથે, કોઈ નવી વાત સાથે, કોઈ નવી જરૂરિયાત સાથે, ખાસ તો વિશ્વકોશનો જે ખ્યાલ છે એ નવી જરૂરિયાત છે. કે આજે જેમ કે માનસિક રોગો છે, તો કોરોના પછી ઘણા લોકો રાત્રે ચીસો પાડતા, ઘરમાં ડરતા, આમ કે કોઈને મળે નહીં એ તો ઠીક છે, પણ છાપવું નહીં, છાપાને પણ અડે નહીં ને એથી એ વધારે હજી અડતા નથી. એટલે આ જે ભયની પરિસ્થિતિ ને ભય ગ્રંથિ છે, આ બધી વસ્તુઓ એ કઈ રીતે દૂર થાય, અને એ બધી જ વસ્તુઓ આપણે ત્યાં છે. એમણે બહુ જ સરસ રીતે બધું આપણને સમજાવ્યું ને. આજે તો આપણે જાણીએ છીએ કે છેલ્લા તારણ પ્રમાણે તો માણસને હવે 60% માનસિક રોગો થવાના અને 40% શારીરિક. એ શારીરિક રોગોમાં પણ માનસિક રોગોનો ઘણો મોટો ફાળો હશે. ત્યારે આવી પરિસ્થિતિની અંદર આવું કરો, એટલે મને એમ ખ્યાલ આવે છે હવે કે કોઈક એકાદ વિષય લઈને, કોઈ ફોકસ કરીને, આજના માણસના પ્રશ્નોને ફોકસ કરી અને પાછો ફરી મુકેશભાઈ અહીંયા આવે, આખી સરસ મજાની વાત કરે, કોઈક ફિલ્મનું રેકમેન્ડેશન કરે તો એમને વાંધો નથી, પણ બહુ જ સરસ વ્યાખ્યાન, પણ એક એક વાત એમને એવી સરસ રીતે વણીને આપણને આપી છે. ખૂબ ખૂબ આભાર વિશ્વકોશ વતી એમનો, અને ફરી આવે એવું નિમંત્રણ.